હલો વિદ્યાર્થી મિત્રો, હું આર.એન. જાદવ, MA B.Ed સાયકોલોજી, શ્રી પાલીતાણા હાઈસ્કૂલ પાલીતાણા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પ્રકરણ 2 પ્રકરણનું નામ છે અભ્યાસ પદ્ધતિઓ. તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણમાં મુખ્ય મુદ્દાઓ એટલે કે આ પ્રકરણનું વિહંગાવલોકન યાની કે ઉપર ચલી મુખ્ય બાબતો છે એની આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો આપણે સ્વાભાવિક છે કે પ્રસ્તાવના જોશું. અભ્યાસ પદ્ધતિઓની વાત કરી છે આમાં જુદી જુદી અભ્યાસ પદ્ધતિઓની વાત કરીએ તો પહેલી અભ્યાસ પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ, જેમાં આપણે એનો અર્થ જોશું, એની વ્યાખ્યા, પદ્ધતિની સમજૂતી અને નિરીક્ષણ પદ્ધતિના 6 પ્રકારો છે એની વાત કરીશું. જેમાં આંતરનિરીક્ષણ પદ્ધતિ, તો આંતરનિરીક્ષણ પદ્ધતિનો અર્થ, એની સમજૂતી, આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભો, આંતરનિરીક્ષણ પદ્ધતિની મર્યાદા. એ જ રીતે બીજી પદ્ધતિ છે એ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. આ નિરીક્ષણ પદ્ધતિનો બીજો પ્રકાર છે, તો એનો અર્થ, પદ્ધતિના લાભો, એની મર્યાદા. ત્રીજી પદ્ધતિ છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ છે એનો પણ આપણે અર્થ જોશું, એની સમજૂતી, એના લાભ, એની મર્યાદાઓ કઈ કઈ છે. ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિની વાત કરીશું, એમાં આપણે એની સમજૂતી લેશું. આ પદ્ધતિના લાભો, એની મર્યાદા, એની આપણે વાત કરીશું. સાથે સાથે આપણે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ એટલે શું, એની સમજૂતી મેળવીશું. સહભાગી નિરીક્ષણ પદ્ધતિના લાભ, એની મર્યાદા, આ બધી બાબતો છે એની આપણે વિગતે આમાં ચર્ચા કરવાના છીએ. તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો પણ અર્થ, એના લાભ, એની મર્યાદા. હવે બીજી પદ્ધતિ, પહેલી પદ્ધતિ કઈ હતી? નિરીક્ષણ પદ્ધતિ. બીજી પદ્ધતિ છે દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. તો દીર્ઘકાલીન પદ્ધતિમાં પણ એની સમજૂતી, એ પદ્ધતિના લાભ, મર્યાદા. એ જ રીતે સમકાલીન પદ્ધતિનો અર્થ, સમજૂતી, વ્યાખ્યા, એની લાભ, મર્યાદા, એની આપણે વાત કરીશું. સાથે સાથે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, જેનો અર્થ, એ પદ્ધતિના લાભો, મર્યાદાઓ. હવે ત્રીજી અને મનોવિજ્ઞાનની મહત્ત્વની પદ્ધતિ. પહેલી પદ્ધતિ કઈ હતી વિદ્યાર્થી મિત્રો? નિરીક્ષણ પદ્ધતિ. બીજી પદ્ધતિમાં આપણે જોયું છે દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ અભ્યાસ પદ્ધતિની વાત કરી. ત્રીજી પદ્ધતિ છે પ્રયોગ પદ્ધતિ. તો આમાં પ્રયોગ પદ્ધતિની સમજૂતીની વાત કરીશું, એની વ્યાખ્યા, પ્રયોગ પદ્ધતિના લક્ષણોની આપણે વાત કરીશું, પરિવર્ત્ય એટલે શું, પરિવર્ત્યના પ્રકારોની વાત કરીશું, પ્રયોગનું ઉદાહરણ, પ્રયોગ પદ્ધતિના લાભ, પ્રયોગ પદ્ધતિની મર્યાદા. ચોથી પદ્ધતિ છે પ્રશ્નાવલી પદ્ધતિ. તો પ્રશ્નાવલી પદ્ધતિની સમજૂતી આપણે લેશું, એની વ્યાખ્યા પછી પ્રશ્નાવલી પદ્ધતિના સ્વરૂપને આધારે કયા પ્રકારો પાડવામાં આવ્યા છે, પ્રશ્નાવલી પદ્ધતિના લાભ કયા કયા છે, પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદાઓ કઈ કઈ છે, એની આપણે વિગતે ચર્ચા કરીશું. મુલાકાત પદ્ધતિની વાત કરી છે, મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા, એની સમજૂતી, મુલાકાત પદ્ધતિના લાભ, મુલાકાત પદ્ધતિની મર્યાદાઓ વગેરેની આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાના છે. અને છેલ્લે છઠ્ઠી એટલે કે જે પદ્ધતિ છે એ છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ, સાયકોલોજીકલ ટેસ્ટ. તો મનોવૈજ્ઞાનિક કસોટીની સમજૂતી આપણે લેશું, વ્યાખ્યા, એના લક્ષણો કયા કયા છે અને કઈ કઈ બાબતો એમાં રહેલી છે. તો મિત્રો, આપણે શરૂઆત કરી દઈએ હવે આપણે આપણા પ્રકરણની. આમ તો આપણે પહેલા પ્રકરણમાં શીખી અને સમજીને આવ્યા છે કે ભાઈ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ વર્તન છે, એટલે કે મનોવિજ્ઞાન પ્રાણી અને માનવીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો વર્તનનો અભ્યાસ કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે અને મનોવિજ્ઞાન પણ તેમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ વર્તનને સમજવા માટે, વર્તનની પાછળ રહેલા કારણોને સમજવા માટે ઉપયોગ કરે છે. અને જો વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે તો જ એને વિજ્ઞાનનો દરજ્જો મળે. તો આ પ્રકરણમાં મનોવિજ્ઞાન ને વિજ્ઞાનનો દરજ્જો મેળવ્યો છે એ તો આપણે એટલે કે વાત કરી અગાઉના પ્રકરણમાં. તો આ પ્રકરણમાં આપણે કઈ કઈ પદ્ધતિઓ છે એની આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે અભ્યાસની જે પદ્ધતિઓ છે એની આપણે વાત કરી લઈએ. પણ અહીંયા મિત્રો એક તમને ખાસ જણાવી દઉં કે કોઈપણ વિષય, કોઈપણ પ્રકારની વૈજ્ઞાનિકતા પુરવાર કરવા માટે 2 બાબતો અતિ મહત્ત્વની છે. એક, તે શાનો અભ્યાસ કરે છે એટલે કે એનું વિષય વસ્તુ શું છે, અને બીજું, તે કેવી રીતે અભ્યાસ કરે છે એટલે કે તેની અભ્યાસ પદ્ધતિ મહત્ત્વની છે. કારણ કે કોઈ પણ વિષયને વિજ્ઞાનનો દરજ્જો મેળવવો હોય તો જે અભ્યાસની પદ્ધતિઓ છે એ મહત્ત્વની છે. કારણ કે અભ્યાસની પદ્ધતિઓ દ્વારા મેળવેલી માહિતી, એકત્રિત કરેલી માહિતી છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે એ વિષય વિજ્ઞાનનો દરજ્જો મેળવશે કે નહીં. એટલે 2 બાબતો મહત્ત્વની છે ખાસ વિદ્યાર્થી મિત્રો. એક, તે શેનો અભ્યાસ કરે છે એટલે કે વિષય વસ્તુ. તો મનોવિજ્ઞાનની વિષય વસ્તુ વર્તન છે, તમે બધા જાણો છો. હવે મનોવિજ્ઞાન આ વર્તનને સમજવા માટે
કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે એમાંની કેટલીક પદ્ધતિઓ આપણે આ પ્રકરણમાં જોશું. તો સૌથી પહેલાં આપણે નિરીક્ષણ પદ્ધતિની વાત કરીશું. અગાઉ આપણે થોડીક વાત કરી હતી તો નિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો નિરીક્ષણ પદ્ધતિનો સામાન્ય અર્થ છે એની આપણે વાત કરીશું. સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે સી વિભાગનો પહેલો પ્રશ્ન સાથે સાથે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો, સી વિભાગ એટલે પ્રશ્ન 3 સમજી લેજો, અને બી વિભાગ એટલે કે 1 ગુણ એટલે પ્રશ્ન 4 સ્વાધ્યાયના પ્રશ્નો છે ને એ, અને 5 જે પ્રશ્ન છે એ બહુ વિકલ્પ છે. જો પહેલો પ્રશ્ન છે ને એ 4 ગુણમાં પૂછાય છે એટલે કે ઈ વિભાગમાં પૂછાય છે. બીજો પ્રશ્ન સ્વાધ્યાયનો છે એમાં 5 પ્રશ્નો છે. દરેક સ્વાધ્યાયના અંતે પહેલાં એટલે કે જે પ્રશ્નમાં 5 પ્રશ્નો હશે, બીજો પ્રશ્ન છે એમાં 5 હશે, ત્રીજો પ્રશ્ન કે જે સી વિભાગમાં પૂછાય એમાં 10 પ્રશ્નો હશે, ચોથો જે પ્રશ્ન એટલે કે જે બી વિભાગમાં પૂછાય 1 ગુણ માટે એમાં 10 પ્રશ્નો હોય છે, અને છેલ્લો 5મો જે બહુ વિકલ્પ પ્રકારનો હોય છે એમાં 10 બહુ વિકલ્પ હોય છે જે એ વિભાગમાં આપણે પરીક્ષામાં પૂછાતો હોય છે. તો અહીંયા આપણે સાથે સાથે તમે નોટ પેન ને વગેરે રાખશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કેટલાક પ્રશ્નો છે એની આપણે નોંધ કરતા જશું. તો સી વિભાગનો પહેલો પ્રશ્ન એટલે કે પ્રશ્ન 3નો પહેલો પ્રશ્ન છે. પ્રશ્ન છે નિરીક્ષણ એટલે શું? શું પ્રશ્ન છે? નિરીક્ષણ. 2 ગુણનો પ્રશ્ન છે. તો આ 2 ગુણના પ્રશ્નના જવાબમાં આપણે શું લખવું જોઈએ એ તો સૌથી પહેલાં તો આપણે એનો અર્થ છે નિરીક્ષણનો એની આપણે વાત કરી લઈએ. તો નિરીક્ષણનો અર્થ અહીંયા એવો છે કે નિરીક્ષણ એટલે જોવું, પણ ખાલી આપણી આંખ ખુલ્લો રાખીને જોવું એ નહીં. માની લો કે મારી આંખ ખુલ્લી હોય અને જે કંઈ પણ દેખાય છે એ નિરીક્ષણ મનોવૈજ્ઞાનિકોના અર્થમાં નથી, પણ અહીંયા હેતુ સાથે જોવું. મતલબ કે આપણું કોઈ પ્રયોજન હોય, કોઈ હેતુ હોય, કોઈ જાણવા બાબતોની હોય, એટલે કે એ અવલોકન એટલે કે એ નિરીક્ષણ એવો અર્થ કરવામાં આવે છે. હવે આપણે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જે નિરીક્ષણની વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે ઓક્સફર્ડ કોન્શિયસ ડિક્શનરીની અંદર આપેલી વ્યાખ્યા છે એ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જણાવી દઉં 2 કે 3 વ્યાખ્યાઓ છે એ તમારે પાકી કરવાની રહેશે. તો નિરીક્ષણ પદ્ધતિની નિરીક્ષણ એટલે શું એની વ્યાખ્યા છે. નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકારણ સંદર્ભમાં અભ્યાસ. બહુ સરસ વ્યાખ્યા છે. એક જ સીધી વાત છે કે જે કંઈ પણ એટલે કે કુદરતી ઘટનાઓ છે એનો કાર્યકારણના સંદર્ભમાં અભ્યાસ. હવે કાર્યકારણના સંદર્ભમાં એટલે આ ઘટના કઈ રીતે બની છે, એની પાછળ કયા કારણો છે, એના સંદર્ભમાં જ્યારે આપણે એની તપાસ કરીએ, એને જોઈએ અને એનો અભ્યાસ કરીએ એ નિરીક્ષણ. બીજી જે વ્યાખ્યા છે એ અંગ નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. એ જ રીતે ત્રીજી જે વ્યાખ્યા છે એ ડીએન શ્રીવાસ્તવ નામના ભારતીય મનોવૈજ્ઞાનિક છે એણે આપી છે, અને એ વ્યાખ્યા છે કે સમાજની જીવંત પરિસ્થિતિનું, અહીંયા વંત છે જી નથી એટલે તમારે સમજી લેવાનું, સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક હેતુપૂર્વક વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે નિરીક્ષણ. તો નિરીક્ષણની જુદી જુદી જે વ્યાખ્યાઓ છે એ આપણે જોઈ. હવે નિરીક્ષણ પદ્ધતિની વ્યાખ્યા છે ને એમાંથી કેટલીક મહત્ત્વની બાબતો છે, મહત્ત્વના મુદ્દાઓ છે એ સ્પષ્ટ થાય છે. એ મુદ્દાઓની વાત એ આપણે હવે કરીશું. સૌથી પહેલી બાબત તો એ છે કે નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય. નિરીક્ષણ પદ્ધતિમાં શેનો અભ્યાસ થાય છે? કુદરતી કોઈ ઘટના બને અને એનો અભ્યાસ એટલે કે એમાં કરવામાં આવે છે. માની લો કે અત્યારે ચોમાસાની સિઝન હોય તો વધારે વરસાદથી એટલે કે ક્યાં નુકસાન થયું છે, ડેમ કોઈ ઓવરફ્લો થઈને પાણી આવ્યું છે તો એનું નુકસાન થયું છે, તો ક્યાં જઈ અને અભ્યાસ કરવો અથવા તો એવી ઘટનાઓ છે એ. બીજું એની વ્યાખ્યામાંથી બાબત છે કે નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓનો કાર્યકારણના સંદર્ભમાં થતો અભ્યાસ. જ્ઞાનેન્દ્રિયો, વિદ્યાર્થી મિત્રો, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, મતલબ કે જ્ઞાન મેળવવાની બારીઓ. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા આપણે શું કરીએ છીએ? આંખ દ્વારા જોઈએ છીએ, કાન દ્વારા સાંભળીએ છીએ, નાક દ્વારા સૂંઘીએ છીએ. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા કાર્યકારણના સંદર્ભમાં એટલે કે આ ઘટનાની પાછળ શું કારણ છે એનો થતો અભ્યાસ એ નિરીક્ષણ છે. નિરીક્ષણ એ હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ છે. જો હેતુપૂર્વક કરવામાં આવેલો છે, ખાલી જોવું નહીં, પણ આપણો કોઈ હેતુ હોય છે કે ભાઈ હું આના માટે એટલે કે અભ્યાસ કરું છું, અને એના માટે આપણે જ્યારે જોઈએ છે તો એ અભ્યાસ એટલે નિરીક્ષણ કહેવામાં આવે છે. હવે નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો છે એની આપણે વાત કરી દઈએ. તો નિરીક્ષણ પદ્ધતિના આમ જોઈએ તો 6 પ્રકારો છે. સી વિભાગમાં પૂછાય જો પ્રશ્ન તો નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો કેટલા છે એ, અને સી વિભાગનો બીજો પ્રશ્ન છે મિત્રો, તમે જો નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો જણાવો. તો નિરીક્ષણ પદ્ધતિના
6 પ્રકારો છે। હવે સી વિભાગમાં પૂછાય ને તો માત્ર અને માત્ર તમારે મુદ્દા જ લખવાના છે, એ મુદ્દાને સમજાવવાની જરૂર નથી। તો 6 નિરીક્ષણ પદ્ધતિના પેટા પ્રકારો છે એ આપણે મુદ્દા લખવાના છે। કયા કયા છે? તો પહેલો તો અહીંયા આપેલો છે આંતર નિરીક્ષણ પદ્ધતિ, બીજી પદ્ધતિ આગળ આપણે જોશું કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, ત્રીજી છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ, ચોથી જે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ, પાંચમું છે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ અને છઠ્ઠી છે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ। તો આ 6 મુદ્દા તમારે સી વિભાગમાં લખવાના છે। મિત્રો, એક નિરીક્ષણની વ્યાખ્યામાં સી વિભાગનો પહેલો પ્રશ્ન હતો કે નિરીક્ષણનો અર્થ, અને બીજો જે છે એ આપણે આ નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો એટલે માત્ર મુદ્દા લખવાના છે। તો હવે આપણે એનો પહેલો પ્રકાર નિરીક્ષણ પદ્ધતિનો 6 છે ને પેટા પ્રકાર એના, તો એમાંથી પહેલો પ્રકાર છે એની આપણે સમજૂતી મેળવી લઈએ। તો પહેલો પ્રકાર છે આંતર નિરીક્ષણ પદ્ધતિ। આંતર નિરીક્ષણ પદ્ધતિનો અર્થ અને તેની સમજૂતી છે એની આપણે વાત કરી લઈએ। તો સૌથી પહેલી બાબત તો એ છે કે આંતર નિરીક્ષણ પદ્ધતિ છે એ રચનાવાદી મનોવૈજ્ઞાનિક વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટીચનર દ્વારા રચનાવાદના મુખ્ય એટલે કે પ્રણેતા હતા, એટલે કે રચનાવાદ સંપ્રદાયના મુખ્ય પ્રણેતા હતા। તેઓ ચેતનાનો અભ્યાસ એટલે કે રચનાવાદમાં કેન્દ્ર સ્થાને હતો, અને રચનાવાદમાં ચેતનાનો અભ્યાસ કરવા માટે સૌથી વધારે જો કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો તો એ આંતર નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો। હવે આ આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું એમ પૂછાય આપણને। તમે જુઓ, બહુવિકલ્પ પહેલું અને બી વિભાગનો પહેલો પ્રશ્ન છે। પહેલું બહુવિકલ્પ વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં સાથે સાથે જોતા જજો એટલે ખ્યાલ આવશે। પહેલું બહુવિકલ્પ શું છે? પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? यानी कि प्रश्न 5 पहलो प्रश्न है ए, तो एम जवाब में शू आवशे? आंतर निरीक्षण पद्धति। विद्यार्थी मित्रों, आ आंतर पहलू जे बहुविकल्पनु विधान है ने एनो आंतर निरीक्षण पद्धति की व्याख्या है अहींया। तो आंतर निरीक्षण पद्धति की व्याख्या अहींया आपवानो प्रयत्न कर्यो छे, आपी छे। तो आंतर निरीक्षण पद्धति एटले शुं? तो आंतर निरीक्षण पद्धति एटले पोतानी अंदर अंतर्मुख थईने पोतानामां चालता मनोव्यापारोनुं निरीक्षण करवुं, ए आंतर निरीक्षण पद्धति की व्याख्या है। एटले बी विभागनो पहलो प्रश्न विद्यार्थी मित्रों तमे जोशो एटले तमने ख्याल आवशे के शुं छे आंतर निरीक्षण पद्धति एटले शुं। एटले के 1 गुणमां पूछायेलो प्रश्न है, तो तमारे मात्र एटले के आ व्याख्या लखवानी छे के आंतर निरीक्षण पद्धति एटले पोतानी अंदर अंतर्मुख थई पोतानामां चालता मनोव्यापारोनुं निरीक्षण करवुं ए। हवे खास करीने आमां शुं होय छे बीजुं કે જ્યારે ચોક્કસ ઘટના કે બનાવો પ્રત્યે પોતાની માનસિક પ્રક્રિયાઓ છે એ અંતર્મુખ થઈ અને આપણે હવે આ પદ્ધતિની આપણે જો વાત કરીએ તો મહત્ત્વની બાબતો એ છે કે આમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટના બનાવ અંગે પોતાના સંવેદન, લાગણી, અનુભવ કે પોતાની માનસિક પ્રક્રિયાઓ છે ને એનું અંતર્મુખ થઈ અને વર્ણન કરે, એટલે કે શબ્દોમાં સરળ લાગતી આ પદ્ધતિ ખૂબ અઘરી પદ્ધતિ છે। આમ આપણને શબ્દોમાં છે એટલે અનુભવી જે બાબતો છે ને એનું શાબ્દિક વર્ણન કરવામાં આવે છે। માની લો કે તમે 10મા ધોરણની પરીક્ષા આપી છે અને અત્યારે તમને પૂછવામાં આવે કે 10મા ધોરણની પરીક્ષામાં તમને કેવું લાગ્યું હતું અને તમે જે જણાવો, માની લો કે, તો એ આંતર નિરીક્ષણ પદ્ધતિ કે કારણ તમે અનુભવેલું છે। અહીંયા અનુભવેલી બાબતોનું શાબ્દિક વર્ણન કરવામાં આવે છે, એટલે અનુભવેલી લાગણીઓની તીવ્રતા દર્શાવતી આ પદ્ધતિ એ એનું મુખ્ય હાર્દ છે, કારણ કે આમાં એને કેવી તીવ્રતાથી પણ અનુભવ્યું છે એ મહત્ત્વની બાબતો છે। એટલે આંતર નિરીક્ષણ પદ્ધતિ છે એ રચનાવાદી મનોવૈજ્ઞાનિકો છે એનો ખાસ ઉપયોગ કરતા હતા। આપણે પહેલાં પ્રકરણમાં જોયું હતું કે આંતર નિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો હતો? विद्यार्थी मित्रों विचारो, जे पहला प्रकरण में आ माहिती आपणे लीधेली है। तो आंतर निरीक्षण पद्धति विरोध है ये वर्तनवादी मनोवैज्ञानिक जॉन बी वॉटसन नामना वर्तनवादी मनोवैज्ञानिके विरोध कर्यो हतो, कारण के एने एवुं हतुं के वर्तनवाद है वर्तनवादी मनोवैज्ञानिकोना मते जो मनोविज्ञान विज्ञान बनावવું હોય तो આવી आंतर निरीक्षण पद्धतिओने मनोविज्ञानमां स्थान होवुं जोईए नहीं। तो आंतर निरीक्षण माटे ચોક્કસ તાલીમની જરૂર છે, કારણ કે આંતર નિરીક્ષણ પદ્ધતિ આપણે જે જોઈએ છે, જે વિચારીએ છીએ એટલી સરળ નથી। હવે આંતર નિરીક્ષણ પદ્ધતિ જો દરેક પદ્ધતિના લાભ અને મર્યાદા રહેશે તો આંતર નિરીક્ષણ પદ્ધતિના લાભો કયા કયા છે? તો આંતર નિરીક્ષણ પદ્ધતિનો સૌથી પહેલો લાભ જો કોઈ હોય તો એ કે આમાં સાધનોના ઉપયોગ વગર સાદી અને સરળ પદ્ધતિ છે। પહેલો લાભ તો એ છે કે આમાં કોઈ સાધનો નથી। બીજો લાભ આનો એ છે
કે આ પદ્ધતિ દ્વારા સમય, સ્થળ અને પ્રયોગશાળાની મર્યાદા આમાં કોઈ પ્રકારની નથી. મતલબ કે આમાં કોઈ પ્રયોગશાળાની જરૂર નથી. ગમે તે સ્થળે, ગમે તે સમયે આપણે કરી શકીએ. અને એટલા માટે મિત્રો એમ કહેવું તો કહી શકાય કે હરતી ફરતી પ્રયોગશાળા એ આંતરનિરીક્ષણ પદ્ધતિ છે. મતલબ કે આપણે જ્યાં જઈએ ત્યાં આપણી પ્રયોગશાળા ભેગી. શું કામ? કારણ કે આમાં કોઈ સાધનો તો હોતા જ નથી, અને સાધનો ન હોય એ સ્વાભાવિક છે કે આમાં આપણે હરતી ફરતી પ્રયોગશાળા તરીકે આપણે એને ઓળખી શકીએ. હવે આ પદ્ધતિની મર્યાદા શું છે? મતલબ કે આના ગેરલાભ શું છે? આ પદ્ધતિનો ઉપયોગ ક્યાં ન કરી શકાય? તો પહેલી વસ્તુ એ છે, પહેલો ગેરલાભ તો એ છે કે આ પદ્ધતિનો ઉપયોગ એટલે કે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ આપણે પ્રાણીઓ ઉપર ન કરી શકીએ, બાળકો ઉપર ન કરી શકીએ, અશિક્ષિત લોકો અને મનોરોગીઓ માટે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકતા નથી. વ્યક્તિલક્ષી પદ્ધતિ સારા અને સાચા વચ્ચે તફાવત જાણી શકાય છે. જો મિત્રો અહીંયા સમજી લેજો કે પ્રાણીઓ, બાળકો, અશિક્ષિત લોકો વગેરે ઉપર આપણે આનો ઉપયોગ કરી શકતા નથી. હવે માની લો કે ચાલો આપણે ગાય પાસેથી કોઈ માહિતી લેવી હોય તો આપણે ગાય કે બળદ કે ભેંસને ક્યાં જઈને એમ તો નથી કહેવાના કે ભેંસ તને આ ઘાસ કેવું લાગ્યું છે, તને આજે એટલે કે પાણી કેટલું તે પીધું છે, તો એનો અનુભવ પાણી કેવું લાગ્યું છે, તો એ આપણે એની પાસે જાણી શકીએ? ના જાણી શકાય ને. એટલે આ પદ્ધતિ છે ને એ પ્રાણીઓ ઉપર, બાળકો ઉપર નહીં, માત્ર શિક્ષિત લોકો અને વ્યવસ્થિત રીતે જવાબ આપી શકે એવા લોકો ઉપર ઉપયોગ કરી શકાય. એટલા માટે આમાં તાલીમનું મહત્ત્વ છે. વ્યક્તિલક્ષી છે પદ્ધતિ છે, એટલે કે સારા અને સાચા વચ્ચે તફાવત જાણી શકાય નહીં. સામાન્યકરણ કરવું મુશ્કેલ છે આ પદ્ધતિમાં. આની મર્યાદા છે. સામાન્યકરણ એટલે શું? થોડાક ઉપરથી આખા સમૂહ ઉપર જ્યારે કોઈ વાતને લાગુ પાડવાની હોય ને એને સામાન્યકરણ કહેવાય. તો આ સામાન્યકરણ કરવું એ આ પદ્ધતિ દ્વારા મુશ્કેલ છે. પુનરાવર્તન કરવું પણ મુશ્કેલ છે. એકને એક ઘટનાનું વારંવાર આપણે પુનરાવર્તન કરવું હોય તો આપણે આંતરનિરીક્ષણ પદ્ધતિ દ્વારા કરી શકીએ નહીં. ખાસ કરીને ચેતન મનનો અભ્યાસ તો આનાથી શક્ય છે, એટલે કે થાય છે. પણ સિગમન્ડ ફ્રોઈડે જે વાત કરી છે અચેતન મનની, આપણા અજ્ઞાત મનની, તો આ અચેતન મનનો અભ્યાસ આ પદ્ધતિ દ્વારા શક્ય નથી. હવે બીજી પદ્ધતિ છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. આ કુદરતી નિરીક્ષણ પદ્ધતિ એટલે શું એનો આપણે અર્થ પહેલાં આપણે જોઈ લઈએ. તો કુદરતી વાતાવરણમાં નિયંત્રણ વગર વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે એવી પદ્ધતિને કુદરતી નિરીક્ષણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કુદરતી નિરીક્ષણ જે પદ્ધતિ છે એની આપણે વાત કરીએ તો આનું બીજું નામ શું આપવામાં આવ્યું છે? અનિયંત્રિત પદ્ધતિ. મતલબ કે આમાં કોઈ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. કુદરતી વાતાવરણમાં નિયંત્રણ વગર વ્યક્તિનો અભ્યાસ કરતી પદ્ધતિ એટલે કુદરતી નિરીક્ષણ. મતલબ કે આમાં કોઈ પ્રકારનું નિયંત્રણ હોતું નથી અને એટલા માટે આનું બીજું નામ આપવામાં આવ્યું છે અનિયંત્રિત પદ્ધતિ. આ પદ્ધતિમાં કોઈ વ્યક્તિ હોય, જૂથ હોય કે ઘટનાની મૂળ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને માહિતી આમાં જે કંઈ પણ હોય છે ને એ કેવી હોય છે? વર્ણનાત્મક સ્વરૂપે જ હોય છે. વર્ણન કરવાનું એટલે કે આપણે નિરીક્ષણ, માની લો કે કોઈ ઘટના કુદરતી બની હોય અને આપણે એ ઘટના જોઈને પછી આપણે એનું વર્ણન કરીએ છીએ કે આજે આ બંધ છે એ એટલો ઓવરફ્લો થયો હતો, ક્યાંથી પાણી એટલે કે આવ્યું હતું, લોકો આમ તેમ નાસભાગ કરતા હતા. આ જે કંઈ પણ બાબતો છે એના વિશેની આપણે માહિતી છે એ વર્ણનાત્મક માહિતી હોય છે. અહીંયા આંકડાકીય માહિતી હોતી નથી. બીજું, કોઈ પણ પ્રકારના સાધનોનો આમાં પણ ઉપયોગ થતો નથી. ચોક્કસ ઘટનાના સંદર્ભમાં પ્રાણી, વ્યક્તિ કે સમૂહના વર્તનનું નિરીક્ષણ આમાં કરવામાં આવે છે. કોઈ ચોક્કસ ઘટના હોય ને એના સંદર્ભમાં, એટલે કે એને લઈને, એ પછી પ્રાણી હોય, વ્યક્તિ હોય કે કોઈ સમુદાય, સમૂહ હોય, એટલે કે એને વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે. હવે આ પદ્ધતિના લાભ અને આ પદ્ધતિના એટલે કુદરતી નિરીક્ષણ પદ્ધતિના લાભની જો આપણે વાત કરીએ તો કુદરતી નિરીક્ષણ પદ્ધતિના લાભમાં પહેલો લાભ તો એ છે કે કુદરતી વાતાવરણમાં બનતી ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ આનાથી શક્ય બને છે. એ મિત્રો આ પદ્ધતિનો પહેલો લાભ છે. બીજો લાભ એ છે કે ઘટનાના વિવિધ પાસાઓનો આપણે અભ્યાસ છે એ શક્ય બને છે. મતલબ કે આપણે કોઈ ઘટના જ્યારે એટલે કે એનું વર્ણન કરતા હોઈએ તો આપણે એના જુદા જુદા કોઈ એક જ પાસાનો નહીં પણ આપણે જુદા જુદા પાસાઓ છે આપણે એનો એમાં સમાવેશ કરી શકીએ. હવે આ પદ્ધતિની મર્યાદા કઈ કઈ છે? તો પહેલી મર્યાદા તો એ છે વિદ્યાર્થી મિત્રો કે કુદરતી ઘટનાઓનું પુનરાવર્તન શક્ય નથી. એ તમે જાણો છો કે કોઈ એક વખત કોઈ કુદરતી ઘટના બની હોય તો આપણે એનું પુનરાવર્તન થઈ શક્ય નથી. એટલે પહેલી મર્યાદા એ છે કે આમાં પુનરાવર્તન નથી થઈ શકતું. બીજું, વ્યક્તિ કે સમૂહને નિરીક્ષણનો ખ્યાલ આવે તો વર્તનમાં કૃત્રિમતા ઉદ્ભવે છે. હવે માની લો કે આપણે કોઈ વ્યક્તિનું નિરીક્ષણ કરી રહીએ છીએ અને એ નિરીક્ષણનો એને ખ્યાલ આવી જાય તો સ્વાભાવિક છે કે એના વર્તનમાં કૃત્રિમતા આવે છે.
અને એટલા માટે આ પદ્ધતિ છે એની મર્યાદા એ છે, એટલે સામેના વ્યક્તિનું નિરીક્ષણ થઈ રહ્યું છે, એનું ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે, એની માહિતી આપણે મેળવી રહ્યા છીએ, એનો એને ખ્યાલ આવવો જોઈએ નહીં. જો એને ખ્યાલ આવી જાય તો સ્વાભાવિક છે કે એના વર્તનમાં પરિવર્તન આવશે. ત્રીજી મર્યાદા એ છે કે નિરીક્ષણમાં નિરીક્ષકની વ્યક્તિલક્ષીતા પ્રવેશે. આ એક મહત્વની એટલે કે મર્યાદા છે કે નિરીક્ષણ કરે છે ને તો એમાં નિરીક્ષક એટલે કે જે નિરીક્ષણ કરનાર વ્યક્તિ છે એની પોતાની અંગત બાબતો છે એ એમાં એટલે કે આવી શકે છે. એટલે કે ઘણી વખત એટલે કે સામે ઘટનામાં એવું ન હોય પણ આ વ્યક્તિ છે એ વિચારે છે, એના મનમાં આવી જાય તો એ અંગત બાબતો છે એમાં આવે છે. ત્રીજી પદ્ધતિ છે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ. આ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો અર્થ અને સમજૂતી છે એ આપણે જોઈ લઈએ. તો વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો કુદરતી નિરીક્ષણની મર્યાદાને ધ્યાને રાખી વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિનો જન્મ થયો છે. એટલે કુદરતી નિરીક્ષણની સૌથી મોટી મર્યાદા શું છે કે તેમાં નિરીક્ષક એક સમયે એક જ ઘટના ઉપર ધ્યાન આપી શકે અને માત્ર તે જ એટલે કે ઘટનાને લગતી બાબતો જે કંઈ પણ માહિતી હોય ને એના વિશે આપણે પ્રાપ્ત કરી શકીએ. પણ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં શું હોય છે તો કે આમાં કેટલાક ટેકનિકલ સાધનો છે, એ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ટેકનિકલ સાધનો કયા કયા છે મિત્રો? અહીંયા આપણે એ સાધનોના નામ નથી આપ્યા પણ તમને જણાવી દઉં કે અહીંયા એટલે કે એક પ્રશ્ન છે એ પૂછાય છે. એ વિભાગનો બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે એટલે કે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયના પ્રશ્નમાં જુઓ, 5મા પ્રશ્નનો બીજો પ્રશ્ન. એમાં પ્રશ્ન એવો છે કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? ફરીને એકવાર બોલું છું, કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં. કારણ કે કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં કોઈ ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે એની એ મર્યાદા છે, એની મર્યાદાને ધ્યાનમાં રાખી અને કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે બી વિભાગનો એક બીજો પ્રશ્ન છે, એટલે કે ચોથા પ્રશ્નનો બીજો પ્રશ્ન, એક ગુણ માટેનો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં કયા કયા એટલે કે વિવિધ એટલે કે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે? મતલબ કે અહીંયા વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં ઉપયોગમાં લેવાના વિવિધ સાધનોના નામ આપો. તો કયા કયા સાધનોના? અહીંયા આપણી સ્ક્રીન ઉપર સાધનોના નામ નથી આપ્યા પણ હું તમને બોલું એટલે તમને ઝડપથી યાદ રહી જાય એવા સાધનો છે. પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકશો. એક છે કે વન વે સ્ક્રીન, એટલે કે એક બાજુથી જોઈ શકે, સામી બાજુથી જોઈ શકાય નહીં. મિત્રો આપણે ક્યારેક બજારમાં નીકળીએ ને ત્યારે આપણે જોઈએ છે કે અમુક કાચ એવા હોય છે કે એમાં અંદર બેઠેલા વ્યક્તિઓ છે ને એ બહાર જોઈ શકે છે પણ બહારના વ્યક્તિ અંદરના વ્યક્તિઓને જોઈ શકતી નથી. તો આ વન વે સ્ક્રીન છે. પછી ટેપ રેકોર્ડર, કેમેરા, વિડીયો રેકોર્ડિંગ, આવા બધા સાધનોનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિમાં વ્યવસ્થિત રીતે એટલે કે નિરીક્ષણ કરવામાં આવે છે. એટલે એકથી વધુ ઘટનાઓ પર આમાં નિરીક્ષણ શક્ય બને છે અને વ્યક્તિલક્ષિતાની મર્યાદા પર આમાં નિયંત્રણ આપણે મૂકવું હોય તો મૂકી શકાય છે. હવે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ એટલે કે આ પદ્ધતિના લાભ શું છે? તો આ પદ્ધતિનો સૌથી પહેલી લાભ તો એટલે કે એક જ લાભ આપ્યો છે. એ લાભ એ છે કે તમામ જે ઘટનાઓની નાનામાં નાની બાબતોની ચોકસાઈથી આપણે અભ્યાસ કરી શકીએ. કારણ કે ઘણી વખત શું હોય છે, કુદરતી નિરીક્ષણમાં આપણે જે જોઈએ ને તો એ અમુક બાબતો છે ને એ રહી જતી હોય છે, જ્યારે આમાં એકેય બાબત રહી જશે નહીં. શું કામ? કારણ કે આપણે વિડીયો રેકોર્ડિંગ કરેલું હોય અને એ વિડીયો રેકોર્ડિંગ ટેપ રેકોર્ડિંગ કરેલું હોય એટલે ઘરે જઈને આપણે વારંવાર 1, 2 વાર 3 વાર સાંભળીએ તો આપણી સ્મૃતિની મર્યાદા છે એ દૂર કરી શકીએ. એટલે નાનામાં નાની બાબતો છે એ ચોકસાઈથી આપણે અભ્યાસ કરી શકીએ છીએ. બીજું છે કુદરતી નિરીક્ષણ કરતાં વધુ વિશ્વસનીય છે, એટલા માટે કે આમાં કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ થાય છે ખાસ. હવે આ પદ્ધતિની મર્યાદા શું છે? તો પહેલી એક જ મર્યાદા છે કે અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ અશક્ય છે. માની લો કે આપણે કોઈ બજારમાં ગયા હોય ને કોઈ અચાનક ઘટના બની હોય તો આપણી સાથે એટલે કે કોઈ ટેકનિકલ સાધનો આપણી પાસે ન હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ છે એ કરી શકીએ નહીં. પહેલેથી આપણે વન વે સ્ક્રીન છે એ ગોઠવી શકીએ નહીં, કંઈ નહીં. આ બધું ઓન ધ સ્પોટ એટલે કે જ્યારે ઘટના કોઈ બને છે, તાત્કાલિક ઘટના બને છે, અચાનક ઘટના બને છે તો એનો અભ્યાસ વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ દ્વારા કરી શકાતો નથી. એના પછીની પદ્ધતિ છે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ. આ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ ફિલ્ડ ઓબ્ઝર્વેશન મેથડ જેને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં એ. તો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિમાં વિશિષ્ટ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. મતલબ કે આમાં કોઈ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. આ એક એવી પદ્ધતિ છે કે જેમાં કોઈ પ્રકારનું નિયંત્રણ નથી, પરંતુ કેટલાક અભ્યાસો એવા હોય છે કે જેમાં નિરીક્ષણ
નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળ પર જઈ અને એનો અભ્યાસ કરવો પડે, આવા અભ્યાસને ક્ષેત્ર નિરીક્ષણ કહેવામાં આવે છે. એનો અર્થ આપ્યો છે કે કોઈ પણ એટલે કે અભ્યાસ એવો હોય છે કે જે ઘટના બને તો એ ઘટના કે બનાવના સ્થળ ઉપર જઈને અભ્યાસ કરવો પડે, તેને ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. તમને પૂછાય બી વિભાગમાં કે સી વિભાગમાં કે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું, તો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ એટલે જે તે ઘટના બને ત્યાં જઈ અને ઘટના કે બનાવના સ્થળ ઉપર જઈને અભ્યાસ કરવો પડે તેને ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિના લાભ, તો આ પદ્ધતિનો લાભ એ છે કે ચોકસાઈથી ઝીણવટપૂર્વક અને વિશ્વસનીય અભ્યાસ એટલે કે આપણને મળે છે. એટલા માટે કે આપણે જે તે ક્ષેત્ર ઉપર ગયા હોય, માની લો કે ભૂકંપ થયો હોય તો ભૂકંપ પછી લોકોની મનોસ્થિતિ શું છે એ જાણવા માટે આપણે જે તે ક્ષેત્રમાં ભૂકંપ થયો હોય એ ક્ષેત્રમાં આપણે જઈએ અને પછી આપણે જોઈએ પૂરને કારણે સર્જાયેલી વિનાશ અને એની લોકોના માનસ ઉપર કેવી અસર પડે છે એ જાણવા માટે આપણે ક્યાં સ્થળ ઉપર જઈ અને લોકોને એટલે કે નિરીક્ષણ કરીએ છીએ, એ ક્ષેત્ર નિરીક્ષણ છે. ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા શું છે, તો ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા એ છે કે ફક્ત તત્કાલીન બનતી ઘટનાઓનો જ આમાં અભ્યાસ થઈ શકે, કારણ કે જે તાત્કાલિક ઘટના બની હોય તો એનો જ આપણે છે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ છે એને આપણે આ ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ દ્વારા અભ્યાસ કરી શકીએ નહીં. એના પછીની એટલે કે જે અભ્યાસ પદ્ધતિ છે વિદ્યાર્થી મિત્રો એ સહભાગી નિરીક્ષણ પદ્ધતિ છે, યાની કે પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન અંગ્રેજીમાં જેને કહેવામાં આવે છે. સહભાગી નિરીક્ષણ પદ્ધતિની આપણે વાત કરીએ તો જેના વિશે કાંઈ વિશેષ માહિતી અન્યત્ર ઉપલબ્ધ ન હોય અને એવી માહિતી આપણે જ્યારે મેળવવી હોય ત્યારે સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે માહિતી જે તે જૂથ સિવાય અન્ય પાસેથી મળી શકે તેમ ન હોય ત્યારે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં નિરીક્ષકને જે તે જૂથનો સદસ્ય બનવું પડે છે, ચોક્કસ જૂથની ગતિવિધિઓનું બારીકાઈથી એમાં નિરીક્ષણ કરે છે, જૂથના અન્ય સભ્યોનો વિશ્વાસ એને સંપાદિત એટલે કે એને જીતવો પડે છે, તો એને સહભાગી નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે. તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિની વાત મહત્ત્વની એ છે કે આપણે જેના વિશે માહિતી લેવાની છે એ માહિતી બીજે ક્યાંય ઉપલબ્ધ ન હોય, અન્ય પાસેથી મળી શકે એમ ન હોય, તો નિરીક્ષક શું કરે છે એ જૂથમાં સામેલ થાય છે. માની લો કે એ શિક્ષકની ગેરહાજરીમાં એક તાસ પૂરો થાય અને બીજો તાસ શરૂ થાય, એની ગેરહાજરીમાં વિદ્યાર્થીઓ શું વર્તન કરે છે એ જાણવું હોય તો આ પદ્ધતિમાં શું કરવું પડે છે, તો કોઈ બહારના કોઈ એક શિક્ષક માની લો કે છે એને આપણે એક વિદ્યાર્થી તરીકે, ભલે મોટી ઉંમરના લાગે, 12મા ધોરણમાં મોટી ઉંમરના લાગે, પણ એક વિદ્યાર્થી તરીકે આપણે એ વર્ગમાં એને એમ કહીએ કે ભાઈ આને પ્રવેશ આપ્યો છે 12મા ધોરણમાં અને એ ક્યાં બેસે અને પછી એમાં સહભાગી થાય એની સાથે વિદ્યાર્થીઓ સાથે, તો વિદ્યાર્થીઓ એની હાજરીમાં એટલે કે જે એનું નેચરલ વર્તન હશે એ વર્તન કરશે. બાકી કોઈ એ હાઈસ્કૂલના શિક્ષક ત્યાં જઈને ઊભા રહેશે તો સ્વાભાવિક છે, ભલે પીરિયડ ન લે પણ રિસેસ પડી છે ને રિસેસ દરમિયાન ઊભા રહે તો વિદ્યાર્થીઓ શિક્ષકની હાજરીમાં એના વર્તનમાં કૃત્રિમતા આવે છે, એટલે સાચી માહિતી છે એ મળશે નહીં. હવે સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો લાભ, તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિનો લાભ એ છે કે અન્ય ક્ષેત્રે અપ્રાપ્ય એટલે કે બીજા ક્ષેત્ર દ્વારા જે માહિતી ન મળે એ માહિતી સરળતાથી આમાં પ્રાપ્ત કરી શકાય. સહભાગી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા શું છે એ, તો સહભાગી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા એ છે કે નિરીક્ષકનો હેતુ જૂથને કે જૂથના કોઈ સભ્યને ખ્યાલ આવે તો કાર્ય પૂર્ણ કરવું અશક્ય બને છે. કારણ કે નિરીક્ષક એટલે કે જે નિરીક્ષક છે એટલે કે જે માહિતી મેળવનાર છે એનો હેતુ શું છે એ સામેના જૂથને જો ખબર પડી જાય, એને ખ્યાલ આવી જાય તો એ કાર્ય આપણે પૂર્ણ કરી શકતા નથી, કારણ કે એનામાં કૃત્રિમતા આવે છે. અહીંયા એ બાબત છે. હવે પછીની જે છેલ્લી પદ્ધતિ છે એ તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ છે, એની આપણે વાત કરીએ તો તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ ખાસ કરીને તુલના એટલે કે કમ્પેરેટિવ જેને આપણે કહીએ છીએ એ ખાસ કરીને એટલે કમ્પેરેટિવ ઓબ્ઝર્વેશન મેથડ તરીકે ઓળખાય છે. આમાં બે વ્યક્તિ કે બે જૂથના વર્તનની તુલના કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તુલના કરી અને ચોક્કસ નિષ્કર્ષ એટલે કે તારવવામાં આવે છે, એટલે કે કોઈ સાર છે એ આવવામાં આવે છે. આમાં બે વ્યક્તિ હોય કે બે જૂથ હોય એના વર્તનની તુલના કરવામાં આવતી હોય છે. એ મહત્ત્વની બાબતો છે ખાસ તો, એટલે કે આ અને આ જે પદ્ધતિ છે ને એ ખાસ કરીને એટલે કે જૂથોનું નિરીક્ષણ કરી અને નિરીક્ષક દ્વારા જૂથોની તુલના કરી અને
ચોક્કસ નિષ્કર્ષ છે એ તારવવામાં આવતો હોય છે. હવે આનો લાભ શું છે? નાની એવી પદ્ધતિ છે. તો તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો લાભ એ છે કે સરખામણી માટે આ પદ્ધતિ વધુ વિશ્વસનીય છે. જ્યારે કોઈ બે જૂથની કે બે વ્યક્તિની જ્યારે આપણે કમ્પેરેટિવ કરવાની હોય, સરખામણી કરવાની હોય, તો એના માટે આ ખૂબ જ મહત્ત્વની પદ્ધતિ છે એમ કહેવું તો કહી શકાય. હવે તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા શું છે? તો તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા એ છે કે તુલનાત્મક અભિગમ હોવાથી અન્ય માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. મતલબ કે આપણે જે વર્તનની તુલના કરવી છે, માની લો કે ચાલો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ભાઈ વર્ગ 12મા ધોરણની વાત હોય કે 11મા ધોરણની વાત હોય કે ભાઈ આ વર્ગના વિદ્યાર્થીઓ વધારે તોફાની છે કે આ વર્ગના વધારે વિદ્યાર્થીઓ વધારે તોફાન કરે છે, અથવા તો કયા વિદ્યાર્થીઓ હોશિયાર છે, એની આપણે જ્યારે તુલના કરવી હોય તો આપણે એના સિવાય બીજા કોઈ પાસાઓ છે એનું આપણે એમાં નિરીક્ષણ કરતા નથી, પણ માત્ર આ જ બાબતો છે. એટલે કે તુલના જ કરવાની હોય એટલે બીજી માહિતી છે આપણને પ્રાપ્ત થતી નથી. હવે બીજી જે પદ્ધતિ છે એની આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જણાવી દઈએ કે એક બી વિભાગનો ત્રીજો પ્રશ્ન છે કે બે વ્યક્તિની સરખામણી કરવા માટે વપરાતી પદ્ધતિનું નામ જણાવો. તો અગાઉ આપણે હમણાં વાત કરીને એટલે તમને કહ્યું બે વ્યક્તિની સરખામણી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બી વિભાગ એટલે કે ચોથા પ્રશ્નનો ત્રીજો પેટા પ્રશ્ન છે એ. ચાલો હવે આપણે બીજી પદ્ધતિ એટલે પહેલી પદ્ધતિ અહીંયા નિરીક્ષણ પદ્ધતિ છે પૂરી થઈ છે. નિરીક્ષણ પદ્ધતિના પેટા 6 પ્રકારો છે એની આપણે વાત કરી. હવે બીજી પદ્ધતિ છે એમાં 3 મુદ્દા સમાયેલા છે: દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ. દીર્ઘકાલીન પદ્ધતિ એટલે શું? તો દીર્ઘકાલીન પદ્ધતિ છે એ લાંબા ગાળા સુધી ચાલતો અભ્યાસ છે. એટલે કે વિકાસના પરિવર્તનોના વ્યવસ્થિત અભ્યાસ કરવા માટે દીર્ઘકાલીન પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ખોરાકની કે દવાની લાંબા ગાળાની અસરો જ્યારે તપાસવાની હોય, અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે આપણે COVID-19 યાની કે કોરોનાની પરિસ્થિતિ એની દવા વૈજ્ઞાનિકોએ શોધી છે, પણ એ વૈજ્ઞાનિકોનું ટેસ્ટિંગ કરવાનું હોય છે. એટલે કે દવા દીધા પછી એને કોઈ બીજી આડઅસર તો નથી થતી ને, એના માટે એને દર મહિને અથવા તો દર 15 દિવસે કે 2 મહિને એને જોવું પડે છે કે આ દવા દીધા પછી કદાચ કોરોના સારો થઈ જાય પણ એને કોઈ અન્ય કોઈ એટલે કે છે અવયવોમાં તો કોઈ નુકસાન નથી પહોંચાડતું ને, એની કિડનીમાં હોય, હૃદયમાં હોય કે પછી અન્ય કોઈ બાબતોમાં તો નથી થતું ને. તો આવા અભ્યાસો છે એ લાંબા ગાળાના હોય છે ખાસ કરીને. એટલે કે કેમાં ઉપયોગ કરવામાં આવે છે? ખાસ તો ખોરાકની કે દવાની લાંબા ગાળાની અસરો છે, રોગ પ્રતિકારક રસી બનાવવામાં અને લાંબા ગાળાની અસરો ચકાસવામાં આ પદ્ધતિ ઉપયોગી બને છે. આ પદ્ધતિનો મહત્વનો એક પડાવ અથવા તો મહત્વની બાબત અહીંયા છે કે આ પદ્ધતિ છે ને એ ઓછામાં ઓછા 5 વર્ષ અને વધારેમાં વધારે 25 વર્ષ સુધી આ અભ્યાસ ચાલતો હોય છે. આ ખાસ આંકડો નોંધવા જેવો છે. ઓછામાં ઓછો 5 વર્ષ અને વધારેમાં વધારે 25 વર્ષનો અભ્યાસ, અને એટલા માટે આને દીર્ઘકાલીન કહેવામાં આવે છે. અને દર 3 મહિને 6 મહિને કે પછી એની ચકાસણી કરવામાં આવે છે. હવે દીર્ઘકાલીન પદ્ધતિના લાભ શું? તો જો નાનામાં નાની વૈયક્તિક બાબતોનો અભ્યાસ શક્ય બને છે આનાથી. એટલે કે નાનામાં નાની એટલે કે જે બાબતો છે ને ઝીણવટપૂર્વકની બાબતો છે એ આપણે જોઈ શકાય, કારણ કે લાંબા ગાળા સુધી આપણે એકને એક વ્યક્તિ ઉપર અભ્યાસ કરીએ છીએ. બીજું છે તુલનાત્મક મૂલવણી છે એ આપણે કરી શકીએ છીએ અહીંયા. હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો છે એ જોઈ લો. એક તો એ વિભાગનો 5મો પ્રશ્ન છે. એ વિભાગનો 5મો પ્રશ્ન છે, હું વાંચું કે કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? તો કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? જવાબમાં શું આવશે? દીર્ઘકાલીન અભ્યાસ. એકના એક વ્યક્તિ ઉપર 5 વર્ષથી લઈ અને 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ સુધી આ અભ્યાસ છે એ કરવામાં આવે છે. અને બીજો એક બી વિભાગનો 4થો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં ખાસ કરીને જોતા જાજો અને એના જવાબ છે એ નોટ કરી અને સ્વાધ્યાયની બુકમાં લખવાના છે ખાસ. હવે એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી થતા અભ્યાસને શું કહેવામાં આવે છે? એક જ સમૂહ પર સતત અને લાંબા સમય સુધી જે અભ્યાસ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? દીર્ઘકાલીન અભ્યાસ કહેવામાં આવે છે. જવાબમાં માત્ર એટલું લખવાનું છે કે દીર્ઘકાલીન અભ્યાસ કહેવામાં આવે છે. હવે દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિની મર્યાદા શું છે? તો જો લોકોનો સહકાર ઓછો મળે આમાં,
શું કામ ઓછો મળે? કારણ કે તમે માની લો કે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે માની લો કે સંશોધન કરતા હોય, તમે એની પાસેથી માહિતી મેળવવા જતા હોય, દર 3 મહિને માહિતી મેળવવા જતા હોય, તો શરૂઆતના 1-2 વર્ષ માટે એ માહિતી આપે, પણ પછી એમ કહી દે કે ભાઈ મારે આ અભ્યાસમાં ધ્યાન નથી, તમારે જે કરવું એ કરો, હવે કોઈ બીજા એટલે કે પ્રયોગપાત્ર તમે ગોતી લો અથવા બીજા વ્યક્તિને તમે મળો, મેં તો તમને 3 વર્ષ સુધી માહિતી આપી છે ને, એટલે આપણો હેતુ એટલે લોકોનો સહકાર ઓછો મળે છે. અભ્યાસ કંટાળાજનક બનતો હોય, સમય, શક્તિ અને નાણાંનો વ્યર્થ અને ધીરજની આમાં જરૂર છે. કારણ કે આમાં સમય, શક્તિ, નાણાંનો વ્યર્થ બહુ થાય છે અને આમાં ધીરજની જરૂર છે. નાના સમુદાયમાં વિશ્વસનીયતા જોખમાય છે અને નિષ્કર્ષનો અભાવ પણ ક્યારેક એટલે કે આમાં જોવા મળે છે. એટલે ઘણી વખત આપણે કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી પણ ન શકતા હોય, કારણ કે અધ વચ્ચેથી આપણે અભ્યાસ છોડવો પડે છે. હવે આની સામે બીજી જે અભ્યાસ પદ્ધતિ છે એ સમકાલીન પદ્ધતિ, જેને ક્રોસ સેક્શનલ મેથડ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ. તો આ સમકાલીન અભ્યાસ પદ્ધતિ એટલે શું? સમકાલીન અભ્યાસ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો બી વિભાગમાં કે એમાં પૂછાય એવો એક પ્રશ્ન છે કે સમકાલીન અભ્યાસ પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અનુપ્રસ્થછેદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અનુપ્રસ્થછેદી મતલબ કે સેક્શન, અહીંયા એક જ સમયમાં જુદા જુદા એટલે કે સેક્શનો જે પાડવામાં આવે છે ને એનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે અનુપ્રસ્થછેદી અભ્યાસ તરીકે બીજું નામ આનું જાણીતું છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં દીર્ઘકાલીન પદ્ધતિનો ઉપયોગ થાય છે. જો આ વિકાસાત્મક મનોવિજ્ઞાનમાં આ 2 પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ 2 પદ્ધતિ? દીર્ઘકાલીન અને સમકાલીન. તો દીર્ઘકાલીન પદ્ધતિનો પણ ઉપયોગ થાય છે, તો એની વાત આપણે કરીએ છીએ. હવે સમયનું બંધન અને ઝડપથી અભ્યાસ કરવાનો હોય ત્યારે સમકાલીન પદ્ધતિ છે એ ઉપયોગી થાય છે. વિકાસના તબક્કાનો અભ્યાસ કરવાનો હોય ત્યારે સમકાલીન પદ્ધતિ ઉપયોગી બને છે. વિકાસના વિવિધ તબક્કાઓનો તુલનાત્મક અભ્યાસ કરી અને નિષ્કર્ષ ઉપર પહોંચી શકાય છે. હવે આ પદ્ધતિ શું કામ કરવામાં આવી છે? હવે આપણે જોયું હતું દીર્ઘકાલીન પદ્ધતિ આના પહેલાં. તો દીર્ઘકાલીન પદ્ધતિમાં શું હોય છે? કોઈ વ્યક્તિ ઉપર આપણે એ વ્યક્તિ એટલે કે ઉપર અભ્યાસ કરવો હોય તો એ 5 વર્ષનો થાય, 10 વર્ષનો થાય, 15 વર્ષનો થાય, એમ દર 6 મહિને આપણે અભ્યાસ કરીએ છીએ, તો ખૂબ લાંબો સમય એટલે કે આમાં લે છે. પણ આમાં શું હોય છે? જુદી જુદી ઉંમરના એક જ સમયે વ્યક્તિઓ છે એની ઉપર તમે એટલે કે માની લો કે ચાલો કોઈ 1 વર્ષના વ્યક્તિ ઉપર આપણે અભ્યાસ કરીએ, 1.5 વર્ષના વ્યક્તિ ઉપર એટલે કે બીજો છે, ત્રીજો છે એને આપણે 2 વર્ષના લઈ લઈએ, 2.5 વર્ષ, 3 વર્ષ, 3.5 વર્ષ, 4 વર્ષ, આમ દરેક એટલે કે છે. અને આપણે એને ભાષાનો વિકાસ કેટલો છે કે નહીં વગેરે છે એ આપણે જાણવું હોય તો જાણી શકાય. એટલે આમાં શું હોય છે? જુદી જુદી ઉંમરના વિધેયકો છે એ આપણે લઈ અને ઓછા સમયમાં ઝડપથી આપણે એટલે કે કરી શકીએ. પહેલાંમાં શું હોય છે? પહેલો મોટો થાય ત્યાં સુધી આપણે એની રાહ જોવી પડે છે. સમકાલીન પદ્ધતિના લાભ શું છે? તો કે આમાં સમય બચે છે, શક્તિ આપણી બચે છે અને ખર્ચનો ઘણો બધો આપણો બચાવ છે એ આમાં થતો હોય છે. સમકાલીન પદ્ધતિની મર્યાદા શું છે? તો સમકાલીન પદ્ધતિની મર્યાદા એ છે કે એક જ બાળકમાં કે વ્યક્તિમાં જુદી જુદી ઉંમરે આવતા વિવિધ પરિવર્તનોનો અભ્યાસ કરી શકાતો નથી. કારણ કે આમાં આપણે બાળકો જુદા જુદા લીધા છે. 1 વર્ષના બાળકો લીધા છે અને 1.5 વર્ષના બાળકોએ લીધા છે, એટલા માટે એટલે કે આમાં જુદી જુદી ઉંમરે આવતા વિવિધ પરિવર્તનો છે એનો અભ્યાસ કરી શકાતો નથી. એ એની મર્યાદા છે. આમાં બીજી પદ્ધતિનો ત્રીજી એટલે કે બાબતો છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ અથવા તો વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ તરીકે પણ કહેવામાં આવે છે. કેસ હિસ્ટ્રી મેથડ તરીકે ઓળખવામાં આવે છે. આ તો વ્યક્તિનો ઇતિહાસ જાણી અને તેનો અભ્યાસ કરવામાં આવે છે. આમાં વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? ઇતિહાસ એટલે ભૂતકાળ. ઇતિહાસ એટલે શું? હિસ્ટ્રી આપણે કોને કહીએ છીએ? ભૂતકાળને. તો કોઈ વ્યક્તિ છે એ વર્તમાનમાં છે તો હવે એની ભૂતકાળની માહિતી આમાં મેળવવામાં આવે છે. એટલે એક સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ, આ મહત્વનો મુદ્દો છે. વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની અંદર એક સમયે એક જ વ્યક્તિનો અભ્યાસ કરવામાં આવે છે. આમાં જૂથનો અભ્યાસ કરવામાં આવતો નથી. જરૂરિયાત મુજબ પછી એ વ્યક્તિના કુટુંબ કે જૂથનો પણ આમાં અભ્યાસ કરી શકાય, પણ વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનની પરિસ્થિતિ વિશે આમાં જાણકારી છે એ મેળવવાનો પ્રયત્ન આ પદ્ધતિ દ્વારા કરવામાં આવતો હોય છે. ખાસ તો અહીંયા એટલે કે આપણે એક પ્રશ્ન એટલે કે છે સમકાલીન અભ્યાસ પદ્ધતિનો મિત્રો તમને જણાવી દઉં, મારે રહી ગયો છે એટલે તમને ફરીને પાછો એટલે કે બહુ વિકલ્પ જુઓ. ચોથું કે સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહી શકાય? તો સમકાલીન અભ્યાસ છે એને કહી શકાય. હવે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિમાં પાછા આવી જઈએ છીએ. મેં અહીંયા નજર કરી એટલે મને ખ્યાલ આવ્યો એટલે હું તમને જણાવી દઉં છું. આપણે સ્વાધ્યાયના પ્રશ્નો બધા વણી જ લેવાના છે આમાં, એટલા માટે. તો વ્યક્તિ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એક જ વ્યક્તિ ઉપર એટલે કે લાંબા સમય સુધી અથવા તો એક જ વ્યક્તિ ઉપર આમાં અભ્યાસ કરવામાં આવે છે. જરૂરિયાત મુજબ પછી એના કુટુંબ કે જૂથનો અભ્યાસ છે એ કરી શકાય છે એની માહિતી મેળવવા માટે.
વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાન વિશે પણ જાણકારી છે એ આમાંથી મેળવી શકાય છે, એની એ વાત કરી છે. એટલે એ વિભાગનો એક છઠ્ઠો પ્રશ્ન છે ને એ જોઈ લ્યો હવે. તો કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? પ્રશ્ન બહુ વિકલ્પ છઠ્ઠો છે. પ્રશ્ન શું છે? કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે? તો જવાબમાં શું આવશે? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. અહીંયા જો વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનથી એના ભવિષ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. આમાં કૌટુંબિક, સામાજિક, પર્યાવરણીય અને તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં માહિતી એકત્રીકરણ કરવામાં આવે છે. સંશોધનનું હસ્તપ્રયોજન કરવામાં આવતું નથી. જો અહીંયા હસ્તપ્રયોજન એટલે કે કોઈ ફેરફાર, એમાં કોઈ ફેરફાર પછી કરવામાં આવતા નથી. હસ્તપ્રયોજન એટલે હાથ વડે કોઈ પણ ફેરફાર કરવામાં આવે. હવે આ પદ્ધતિના લાભ શું છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિના? તો પહેલો લાભ તો એ છે કે વ્યક્તિનો ઊંડાણથી અભ્યાસ થઈ શકે. આ પહેલો લાભ છે એનો, કે કોઈ પણ વ્યક્તિનો આપણે ડીપમાં અભ્યાસ કરવો હોય તો એ આ પદ્ધતિ દ્વારા. બીજું, ભૂતકાળ અને વર્તમાન પરથી ભવિષ્યના વર્તનની આમાં આગાહી કરી શકાય છે. એ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિની મર્યાદા શું છે? તો મર્યાદા એ છે કે માહિતી ફક્ત વર્ણનાત્મક સ્વરૂપે જ મળે છે. માહિતીનું વિશ્લેષણ કરવું આમાં મુશ્કેલ બનતું હોય છે. એ આની મર્યાદા છે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિની. એટલે કે ખાસ તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજી જે પદ્ધતિ છે એ ખૂબ જ મહત્ત્વની છે. મનોવિજ્ઞાનની હાર્દ સમાન આ પદ્ધતિ છે. પ્રયોગનું નામ છે પદ્ધતિનું નામ છે પ્રયોગ પદ્ધતિ. આ પ્રયોગ પદ્ધતિ એટલે શું? પ્રયોગ પદ્ધતિની સમજૂતી છે એ આપણે લઈ લઈએ. તો પહેલી જ બાબત અહીં આપી છે કે મનોવિજ્ઞાનનું હાર્દ પ્રયોગ પદ્ધતિ છે, એટલે કે હૃદય છે મનોવિજ્ઞાનનું આ પદ્ધતિ છે. એ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે દરજ્જો આપનાર પ્રયોગ પદ્ધતિ છે. આપણે બધા જાણીએ છીએ પહેલા પ્રકરણમાં, એટલે કે આપણે જોયું છે કે 1879માં સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપવાનો યશ જો કોઈને જતો હોય તો એ વિલ્હેમ વૂન્ટ નામના મનોવૈજ્ઞાનિક છે એને એટલે કે જાય છે. એટલે કે એને પ્રાયોગિક અભિગમ છે એ અપનાવ્યો હતો. હવે પ્રયોગ પદ્ધતિની આપણે જ્યારે વાત કરીએ છીએ, એક્સપેરિમેન્ટલ મેથડ તરીકે જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ, એ તો પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા છે એ આપણે જોઈ લઈએ. ખાસ તો અહીંયા પ્રશ્ન છે એક સી વિભાગનો ચોથો પ્રશ્ન છે કે પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો. જુઓ તમે, સી વિભાગનો ચોથો પ્રશ્ન શું છે? પ્રશ્ન પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરો. તો પ્રયોગની વ્યાખ્યા આપીને આપણે અર્થ છે, તો વ્યાખ્યા ઘણી બધી આપેલી છે, એમાંથી આપણે વ્યાખ્યા જોઈએ. બહુ સહેલી વ્યાખ્યા છે. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. મતલબ કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ પદ્ધતિ આપણે જોઈ. નિરીક્ષણ એટલે કે જોવું, પણ અહીંયા પરિસ્થિતિ છે ને એને નિયંત્રિત કરવામાં આવી છે અને પછી એટલે કે એનું નિરીક્ષણ કરવામાં આવે તો એને પ્રયોગ કહેવામાં આવે. પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ. ટિશ્નર દ્વારા આ વ્યાખ્યા છે એ આપવામાં આવી છે. હવે પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્ત્યમાં હેતુપૂર્વક ફેરફાર કરી એ ફેરફારની અન્ય પરિવર્ત્ય ઉપર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધો છે એનું એટલે કે નિરીક્ષણ કરવામાં આવતું હોય છે. BF એન્ડરસન આ વ્યાખ્યા છે એ આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રયોગના લક્ષણો છે એની આપણે વાત કરી લઈએ. તો પ્રયોગ પદ્ધતિની વાત કરીએ. પ્રયોગનો અર્થ મતલબ કે અહીંયા પ્રયોગની તમારે વ્યાખ્યા લખવાની છે અર્થમાં કે પ્રયોગ પદ્ધતિ એ મનોવિજ્ઞાનનું હાર્દ છે. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ એટલું લખશો વ્યાખ્યામાં તો પણ ચાલશે, અને બીજી વ્યાખ્યા છે એ પણ તમારે લખવી હોય તો તમે લખી શકો. હવે પ્રયોગના 4 લક્ષણો છે. હવે આ પ્રશ્ન છે એ પૂછાય, ખાસ કરીને તમે જુઓ કે ડી વિભાગમાં પ્રશ્ન આપેલો છે એક. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, ડી વિભાગ એટલે કે બીજો પ્રશ્ન છે ને 3 ગુણનો એ, એમાં ત્રીજો પ્રશ્ન છે પ્રયોગના લક્ષણો. 3 ગુણમાં પૂછાય પ્રયોગના લક્ષણો, તો શું કરવાનું? તમારે કમસે કમ 3 લક્ષણોની સમજૂતી આપવી જોઈએ. મુદ્દા 4 લક્ષણોના લખવાના છે. તો પ્રયોગના 4 લક્ષણો છે. કયા 4 લક્ષણો છે? નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. 4 છે. તો આ 4 લક્ષણોમાંથી પહેલા લક્ષણની આપણે વાત કરી લઈએ કે નિયંત્રણ એટલે શું. કારણ કે હમણાં આપણે જોતા હતા ને કે પ્રયોગ એટલે શું? પ્રયોગની વ્યાખ્યામાં નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. તો આ નિયંત્રણ એ શું છે? તો નિયંત્રણની આપણે વાત કરીએ તો જો અભ્યાસ કરવાનો હોય તે સિવાયના તમામ પરિવર્ત્ય ઉપર નિયંત્રણ મૂકવાનું હોય છે ખાસ કરીને. એટલે કે આ પ્રયોગશાળામાં કરવામાં આવતું હોય છે તો જે
અભ્યાસ કરવાનો છે એ સિવાયના બીજા તમામ જે પરિવર્ત્યો છે એના ઉપર નિયંત્રણ રાખવાનું હોય છે. નિયંત્રણ મતલબ કે એને સરખા રાખવાના હોય છે. દાખલા તરીકે તમે જુઓ કે ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા ઉપર કેવી અસર થાય છે એ તપાસવું હોય તો પ્રયોગમાં ઊંઘની ગોળી લેવાની આદતવાળા વ્યક્તિઓ છે ને એને પ્રયોગપાત્ર તરીકે આપણે પસંદ કરી શકાય નહીં. કારણ કે ઊંઘ લેવાની ગોળીની આદતવાળાને જો આપણે પસંદ કરી શકીએ તો એને તો પહેલેથી આદત છે, તો એની અસર એટલે કે કેવી થાય છે, માની લો કે વ્યક્તિની કાર્યક્ષમતા એટલે કે એની કામ કરવાની ક્ષમતા ઉપર એનો ખ્યાલ આપણને આવતો નથી. તો આપણે એ નિયંત્રણ કરવું પડે ક્યાં કે આપણે એવા વ્યક્તિઓ લેવા જોઈએ કે જેણે ઊંઘની ક્યારેય ગોળી લીધી નથી. બીજો મુદ્દો છે પરિવર્તન. હવે પરિવર્તન એ પ્રયોગનું સૌથી અગત્યનું લક્ષણ છે. મિત્રો આપણે જોયું નિરીક્ષણ પદ્ધતિમાં અને બધી પદ્ધતિઓમાં એમાં આપણે એકની એક બાબતો છે એમાં આપણે કોઈ પરિવર્તન કરવું હોય તો પરિવર્તન ન કરી શકીએ, પણ પ્રયોગ હોય એમાં આપણે પરિવર્તન કરવું હોય તો કરી શકાય નહીં. એટલા માટે એમ કહેવું તો કહી શકાય કે પ્રયોગનું સૌથી અગત્યનું લક્ષણ છે. પરિવર્તનથી પ્રયોગ પદ્ધતિ વધુ વૈજ્ઞાનિક બને છે. ખાસ કરીને સ્વતંત્ર પરિવર્ત્યમાં એકથી વધારે વખત પરિવર્તન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ પરિવર્ત્ય એવો શબ્દ છે એ આપણે આગળ જોશું એટલે તમને ખ્યાલ વધારે વિશેષ એમાં પડશે કે પરિવર્ત્ય એટલે શું, કારણ કે પ્રયોગમાં પરિવર્ત્યનું સ્થાન છે એ પણ મહત્વનું છે. ત્રીજું લક્ષણ છે પુનરાવર્તન. પુનરાવર્તન એટલે શું? પુનરાવર્તન એટલે એકની એક બાબતોને વારંવાર રિપીટ કરીએ છીએ આપણે, ફરીને આપણે એની તપાસ કરી શકીએ છીએ. અને આ પ્રયોગમાં આપણે કરી શકીએ છીએ. કુદરતી ઘટનાઓ છે એ ફરી ઘટના બનતી નથી. આપણે કે ભાઈ હાલો અમે તો અમુક વિગતો મારે જોવાની બાકી રહી ગઈ, ફરી આપણે ઘટના બનાવી તો બનાવી શકાય? ના બનાવી શકાય. પણ પ્રયોગ આપણે કોઈ વ્યક્તિ ઉપર કર્યો હોય તો એનો એ આપણે ફરી વખત કરી શકીએ, ન સમજાય તો હજી એક વખત, એટલે વધારે વખત આપણે કરી શકીએ. પુનરાવર્તન એટલે પુનરાવર્તનથી પ્રયોગ પદ્ધતિ વધુ વિશ્વસનીય દરજ્જો પ્રાપ્ત થયો. પુનરાવર્તનને કારણે પ્રયોગશાળામાં જે પ્રયોગ છે ને એ વધુ વિશ્વસનીય બન્યા છે. સમય અને પરિસ્થિતિમાં બદલાવ આવતા જોવા મળતા પરિવર્તનોનો અભ્યાસ પુનરાવર્તનને કારણે શક્ય બન્યો છે. અને ચોથું લક્ષણ છે પ્રયોગનું, એ છે વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી. વસ્તુલક્ષિતા એટલે શું? તો પ્રયોગકર્તા કે નિરીક્ષકની માન્યતા, મનોવલણ, પૂર્વગ્રહ વગેરેનું નિરીક્ષણ એટલે કે વસ્તુલક્ષિતા. મતલબ કે કોઈ પ્રયોગ કરતા છે એની પોતાની માન્યતા કે નહીં આનું તો આમ જ હોવું જોઈએ, એના મનોવલણો, પૂર્વગ્રહો પહેલેથી જ એવું વિચારી લે કે નહીં આ તો આમ જ હોય છે, આવું કંઈ ન હોવું જોઈએ, એના બાબતો છે એ પ્રયોગમાં આવશે નહીં. એટલે આના કારણે શું થાય? વસ્તુલક્ષિતાને કારણે જે કંઈ પણ પરિણામ મળે ને એ વિશ્વસનીય હોય છે, એટલે કે વિશ્વાસપાત્ર હોય છે. માટે વસ્તુલક્ષિતા છે એ અનિવાર્ય છે. વ્યક્તિલક્ષિતા પરિણામોને આપણે દૂષિત કરે છે, કારણ કે વ્યક્તિની પોતાની માન્યતા એમાં અંદર આવી જાય તો એ પરિણામ છે એ દૂષિત કરે છે. હવે હમણાં જે આપણે વાત કરતા હતા એ કે પરિવર્ત્ય એટલે શું, અંગ્રેજીમાં જેને વેરિયેબલ કહેવામાં આવે છે એ પરિવર્ત્ય. હવે પરિસ્થિતિ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે તેને પરિવર્ત્ય કહેવામાં આવે છે. આ પરિવર્ત્યની વ્યાખ્યા છે કે પરિવર્ત્ય એટલે શું, તો કે કોઈ પરિસ્થિતિ, ઘટના કે જેમાં પરિવર્તન થઈ શકે ને એને પરિવર્ત્ય કહેવામાં આવે છે. હવે પ્રયોગ કાર્યનું સમગ્ર આયોજન દરમિયાન પ્રયોગ કરતા છે એ આ પરિવર્ત્યોને વગેરે છે એ નક્કી કરતા હોય છે. એટલે પ્રયોગમાં દૂષિત પરિણામો અટકાવવા પરિવર્ત્ય છે એ જરૂરી છે. તો આ પરિવર્ત્યની થોડીક વિશેષ સમજૂતી, એટલે કે આપણે થોડોક સમય લેશે પણ થોડીક સમજૂતી છે એ આપણે લઈ લઈએ. એવી પરિસ્થિતિ કે પરિબળ કે જે ઘટના કે જેમાં પરિવર્તન થઈ શકે. હવે અહીંયા એક આપણે ઉદાહરણ એ જોઈએ કે માની લો કે આપણે એવો પ્રયોગ કરવો છે કે ઊંઘની સ્મૃતિ ઉપર કેવી અસર થાય. મતલબ કે વધારે ઊંઘ કરી હોય તો એની યાદશક્તિ કેવી રહેશે, ઓછી ઊંઘ કરી હોય તો એની યાદશક્તિ કેવી રહેશે. તો ઊંઘની સ્મૃતિ ઉપર થતી અસર તપાસવી. તો આપણે આમાં શું કરશું? માની લો કે ચાલો બે જૂથ બનાવીએ. એક જૂથ કે જે પ્રાયોગિક જૂથ છે કે જેને આપણે ઊંઘવા નથી દેતા, અને બીજું જે જૂથ છે એ નિયંત્રિત જૂથ છે જેને આપણે ઊંઘવા દઈએ છીએ. એટલે કે તો એમાં આપણે શું કર્યું છે? ઊંઘ છે એ શું છે તો કે પરિવર્ત્ય છે, કારણ કે એમાં ફેરફાર આપણે કરી શકીએ. કોઈને આપણે 2 કલાક સૂવા દઈએ, 4 કલાક સૂવા દઈએ, 8 કલાક, આમ તો સરેરાશ આપણે 8 કલાક સૂવું જોઈએ. તો એક જૂથને આપણે આખી રાત જાગવા દઈએ અને બીજા જૂથને આપણે છે એને ઊંઘવા દઈએ છીએ. અને પછી સવારમાં
આપણે એને માની લો કે ચાલો કોઈ એક 20 સ્પેલિંગની યાદી કરીએ અને આ 20 સ્પેલિંગ બધાને આપણે બે જૂથને આપીએ અને પછી આપણે જોઈએ કે જે લોકોને આપણે ઊંઘવા દીધા હતા એ લોકોને વધારે યાદ રહે છે કે જે લોકોને આપણે ઊંઘવા નથી દીધા કે જે પ્રાયોગિક જૂથ છે એ લોકોને, અને પછી જે નિષ્કર્ષ આવે તો એના ઉપરથી તો આપણે શું કર્યું છે અહીંયા એક પરિવર્ત્યમાં ફેરફાર કર્યો એટલે કે ઊંઘમાં, કે એક જૂથને આપણે ઊંઘવા દીધા છે અને બીજાને નહીં. બાકીના બધા પરિવર્ત્યો એટલે કે આ બાકીના માની લો કે બે જૂથમાં 5 તો 10 વિદ્યાર્થી હોય 5 તો આ 10 વિદ્યાર્થીની ઉંમર સરખી રાખવી જોઈએ. પછી એટલે કે બધાનો અભ્યાસ સરખો હોવો જોઈએ, બધાની એટલે કે આર્થિક પરિસ્થિતિ, આ બધી બાબતો છે ને એમાં સમાનતા, એને નિયંત્રણ કહેવાય. કે એકમાં ઊંઘ છે અને બીજામાં ઊંઘ નથી કરવા દીધી એ સિવાયની તમામ બાબતો છે એટલે કે એની શૈક્ષણિક સિદ્ધિ એટલે કે બધા એક જ સરખું 12માવાળા હોય તો 12મું જ ભણતા હોવા જોઈએ. પછી ટકાવારી એટલે કે એની 10મા ધોરણની 11મા ધોરણની ટકાવારી છે ને એને સરખાવવી જોઈએ કે ભાઈ 10 વિદ્યાર્થીઓના ટકા છે તો એ બધાના 70 હોય તો બધા એના 70% હોવા જોઈએ. એવું ન હોવું જોઈએ કે એક ગ્રુપમાં બધા 80% હોય અને એક ગ્રુપમાં બધા છે એ માંડ કૃપા ગુણ ને સિદ્ધિ ગુણથી ચડાવેલા હોય તો પણ એટલે કે અહીંયા આપણે જે ઊંઘની અસર જોવાની છે એને બદલે એમાં એની સિદ્ધિની અસર છે એ આવી શકે. તો પરિવર્ત્ય છે. અહીંયા આપણા પરિવર્ત્યની વ્યાખ્યા સી વિભાગનો 6થો પ્રશ્ન છે તો એ વ્યાખ્યા આપણે એમાં લખવાની છે. હવે બી વિભાગનો 5મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એટલે તમને ખ્યાલ આવશે. બી વિભાગનો 5મો પ્રશ્ન છે એ તો બી વિભાગનો જે 5મો પ્રશ્ન છે એ છે કે સ્વતંત્ર પરિવર્ત્યની વ્યાખ્યા આપો. તો સ્વતંત્ર પરિવર્ત્ય એટલે શું? તો હવે આપણે પરિવર્ત્યના પ્રકારોની વાત કરવાની છે. તો પરિવર્ત્ય અહીંયા પુસ્તકમાં નથી આપ્યું છે, પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે કદાચ. પરિવર્ત્યના 3 પ્રકારો છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અથવા તો અવલંબિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. અને આ પ્રશ્ન પાછો પૂછાય એવો હોય છે પરીક્ષામાં. તો પરિવર્ત્યના 3 પ્રકારો છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. તો સૌથી પહેલાં આપણે સ્વતંત્ર પરિવર્ત્યની વાત કરીએ તો પરિસ્થિતિ કે ઘટના કે જેમાં પરિવર્તન થઈ શકે એની આપણે તો અહીંયા સ્વતંત્ર પરિવર્ત્યની આપણે વાત કરીએ. પહેલું છે સ્વતંત્ર પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્ય એટલે શું? અને તો પ્રયોગમાં જેની અસર તપાસવાની છે તે સ્વતંત્ર પરિવર્ત્ય અને પ્રયોગ કરતાં જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે એ સ્વતંત્ર પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યના ફેરફારથી પરિસ્થિતિમાં પરિવર્તન છે એ આવે છે. હવે મિત્રો હમણાં ઘડીક પહેલાં આપણે ઉદાહરણ જોયું હતું એ જ ઉદાહરણને આપણે આગળ લઈ જઈએ. આપણે ઉદાહરણમાં એવું જોયું હતું કે ઊંઘની સ્મૃતિ ઉપર થતી અસર તપાસવી. એટલે કે તો અહીંયા ઊંઘ છે ને એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. એટલે પ્રયોગ કરતા છે ને એક જૂથને ઊંઘવા દે છે અને બીજા જૂથને ઊંઘવા નથી દેતા એટલે કે એને જાગરણ કરાવે છે. આપણી ભાષામાં કહેવું હોય તો એટલે કે એને જાગરણ કરાવે છે. એટલે તો પ્રાયોગિક જૂથને જાગરણ કરાવે છે અને નિયંત્રિત જૂથને ઊંઘવા દે છે. તો ઊંઘ છે એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. એ સિવાયના તમામ બાબતો છે ને એમાં કોઈ ફેરફાર ન કરી શકે. એટલે કે માની લો કે ચાલો આપણે 10 વિદ્યાર્થી લીધા હોય, 2 જૂથ બનાવ્યા હોય 5-5 વિદ્યાર્થીના, તો એ 10 વિદ્યાર્થીની ઉંમર સરખી હોવી જોઈએ, સરખી જાતિના હોવા જોઈએ, શૈક્ષણિક સિદ્ધિ સરખી હોવી જોઈએ. આ તમામ બાબતો છે એટલે કે અગાઉ આપણે જે વાત કરી છે ને એ એટલે એમાં એકમાં જ ફેરફાર કરી શકે. એ સ્વતંત્ર પરિવર્તનમાં ફેરફારથી પરિસ્થિતિમાં પરિવર્તન છે એ આવતું હોય છે. સ્વતંત્ર પરિવર્તનને હાજર કે ગેરહાજર રાખી અને અસર તપાસી શકાય છે, ચકાસી શકાય છે. હમણાં આપણે જોયું છે. તો સ્વતંત્ર પરિવર્તનની અસર 2 રીતે આપણે જોઈ શકીએ છીએ. એક હાજર રાખો, ગેરહાજર રાખો, અને બીજું છે માત્રામાં ફેરફાર કરીને. હવે આપણે અહીંયા ઉદાહરણ આપણું જ ઉદાહરણ જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમાં તો ઘણા ઉદાહરણ આપ્યા છે. હાજર અને ગેરહાજર એટલે આપણે શું કર્યું? એકમાં આપણે ઊંઘવા દીધા છે આખી રાત અને બીજાને આપણે આખી રાત ઊંઘવા નથી દીધા. મતલબ કે આપણે એકમાં હાજર રાખ્યું છે અને બીજામાં ગેરહાજર રાખ્યું છે. હવે આપણે શું કરીએ? આમાં ફેરફાર કરવો હોય તો કરી શકાય. માત્રામાં આપણે શું ફેરફાર કરી શકીએ? તો એ કે ભાઈ એક જૂથને આપણે 9 વાગ્યા પછી આપણે સુવા દઈએ અને સવારમાં આપણે એને 6 વાગે ઉઠાડીએ છીએ. બીજા જૂથને આપણે 1 વાગ્યા સુધી એટલે કે જગાડીએ છીએ અને પછી એને સુવા દઈએ છીએ અને એને પણ આપણે 6 વાગે ઉઠાડીએ છીએ. મતલબ કે બેયને સરખી માત્રામાં ઊંઘ કરવા દીધી નથી. તો અહીંયા માત્રામાં 2 કલાક ઊંઘ કરવા દઈએ એક જૂથને આપણે એટલે કે વધારે ઊંઘ કરવા દઈએ તો આમાં માત્રામાં ફેરફાર કરી અને આપણે સ્વતંત્ર પરિવર્ત્યની અસર છે એ ચકાસી શકાય છે. બીજું છે આધારિત પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેના ઉપર પડે એ આધારિત પરિવર્ત્ય છે. તો સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. તો સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર કોના ઉપર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. હમણાં આપણે જોતા હતા કે ઊંઘની સ્મૃતિ ઉપર થતી અસર. તો ઊંઘ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. તો એને યાદ રહેલા શબ્દો છે ને એ
આધારિત પરિવર્ત્ય કહેવાય. માની લો કે સવારમાં આપણે બંને જૂથને 20-20 સ્પેલિંગ પાકા કરવા માટે આપીએ અને આપણે ચોક્કસ સમય આપીએ કે ભાઈ ચાલો આ 15 મિનિટનો સમય છે, આ 15 મિનિટમાં તમારે આ 20 સ્પેલિંગ પાકા કરવાના છે. પછી આપણે જોઈએ કે એમાંથી જે લોકોને આપણે ઊંઘ કરવા દીધી છે એ લોકોએ કેટલા સ્પેલિંગ પાકા કર્યા છે 20માંથી. તો જેને ઊંઘ કરવા દીધી છે એ લોકો 15 મિનિટમાં માની લો કે 18 સ્પેલિંગ પાકા કરી શક્યા છે, અને જે લોકોને આપણે આખી રાત ઊંઘવા નથી દીધા એ લોકોને આપણે એ જ સ્પેલિંગ આપ્યા છે, છતાં એ લોકો છે એ માત્ર 5 જ સ્પેલિંગ છે એ યાદ રાખી શક્યા છે. તો એક જૂથમાં 18 સ્પેલિંગ. તો આપણે એના ઉપરથી એમ કહી શકાય કે ઊંઘની સ્મૃતિ ઉપર નિષેધક અસર પડે છે. મતલબ કે ઊંઘ જો ન લેવામાં આવી હોય તો આપણે વાંચીએ તો વાંચેલું યાદ રહેતું નથી. તો આવી જે અસરો છે એની આપણે સીધી અસર છે, એટલે કે સ્મૃતિ છે, એક સીધી અસર પડે એટલે કે સ્મૃતિ ઉપર અસર પડે. તો સ્મૃતિ એ શું છે? આધારિત પરિવર્ત્ય છે. એ જ રીતે માની લો કે આલ્કોહોલની પુસ્તકમાં આપેલું છે કે આલ્કોહોલની સ્મૃતિ ઉપર અસર. તો સ્મૃતિ છે એ અવલંબિત પરિવર્ત્ય છે. આલ્કોહોલ દારૂ છે એ શું છે? સ્વતંત્ર પરિવર્ત્ય છે. એક જૂથને દારૂ આપવામાં આવે, બીજા ન આપે. પુસ્તકમાં આ ઉદાહરણ આપ્યું છે. એટલે આધારિત પરિવર્ત્ય પ્રયોગનું પરિણામ પણ કહેવાય, કારણ કે પ્રયોગ કરતાં આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકે નહીં. પ્રયોગ કરતાં કેમાં ફેરફાર કરી શકે? માત્ર અને માત્ર સ્વતંત્ર પરિવર્ત્યમાં જ ફેરફાર કરી શકે છે, બીજા કોઈમાં ફેરફાર કરી શકે નહીં. હવે પરિવર્ત્યનો ત્રીજો પ્રકાર, 3 પ્રકાર છે પરિવર્ત્યના: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત અથવા તો અવલંબિત પરિવર્ત્ય, અને ત્રીજું છે નિયંત્રિત પરિવર્ત્ય. તો આ નિયંત્રિત પરિવર્ત્ય એટલે શું? હવે આધારિત પરિવર્ત્ય પર જાણે અજાણે અસર કરતા પરિવર્ત્યનું પ્રયોગ કરતાં નિયંત્રણ કરે તો તેને નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. આધારિત એટલે કે પરિવર્ત્ય ઉપર, મતલબ કે સ્મૃતિ ઉપર બીજા કયા કયા પરિબળો છે એ અસર કરી શકે એને નિયંત્રિત કરવા પડે છે. હવે માની લો કે આપણે જોઈએ કે જે લોકોને આપણે ઊંઘવા નથી દીધા, માની લો કે ચાલો આપણે ઉજાગરો જેને કરાવીએ છીએ, આખી રાત જગાડીએ છીએ. હવે આ 5 વિદ્યાર્થીઓ, આપણે આગળનું જ ઉદાહરણ આપણે જોઈ લઈએ કે ઊંઘની સ્મૃતિ ઉપર થતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કર્યું હોય કે જે લોકોને આપણે આખી રાત જગાડ્યા છે, ઊંઘવા નથી દીધા, આ બધા છે ને એ બધા 90% વાળા વિદ્યાર્થીઓ હોય, ખૂબ જ બ્રિલિયન્ટ હોય, હોશિયાર હોય. 90% વાળા વિદ્યાર્થીઓ 5 છે કે જેને આપણે ઊંઘવા નથી દીધા એ રાખ્યા છે, અને બીજી બાજુ આપણે કેવા વિદ્યાર્થીઓ રાખ્યા છે? જેને આપણે ઊંઘવા દીધા છે આખી રાત, પણ જે લોકો કૃપા ને સીધી ગુણ ને અંગ્રેજીમાં બહુ નબળા હોય ને એવા વિદ્યાર્થીઓને રાખ્યા, માની લો કે. અને પછી આપણે સવારમાં પરિણામ બેયને આપણે 20-20 સ્પેલિંગ આપીએ અને પછી આપણે પરિણામ ચકાસીએ તો શું થાય? જે લોકોને કદાચ આખી રાત ઊંઘવા દીધા છે એ લોકો છે એના કરતાં પહેલાં ભલે નથી ઊંઘ્યા, પણ જે લોકો 90% લાવ્યા છે, ખૂબ જ બ્રિલિયન્ટ છે, એ લોકો કદાચ વધારે સ્પેલિંગ યાદ રાખી શકે. તો આનો મતલબ તો એવો થાય, આપણે શું થાય કે ઊંઘની સ્મૃતિ ઉપર વિધાયક અસર, એટલે કે ઊંઘ ન કરી હોય એ વધારે, કારણ કે પહેલાં લોકોએ ઊંઘ નથી કરી તો એ વધારે યાદ રાખી શકે. ખરેખર અહીંયા ઊંઘની અસર તપાસવાની હતી, પણ અસર કોની આવી ગઈ? શૈક્ષણિક સિદ્ધિની. પહેલાં લોકો છે ને એ 90% અપ છે અને પહેલાં લોકો સિદ્ધિ અને કૃપા ગુણથી પાસ થયેલા છે. તો અહીંયા આપણે અસર તપાસવાની હતી ઊંઘની, પણ અસર કોની આવી ગઈ? સિદ્ધિની, એની જે ટેલેન્ટેડતાની છે એ. તો નિયંત્રિત પરિવર્ત્ય એટલે શું? તો કે સ્વતંત્ર પરિવર્ત્યને આવા કોઈ પરિબળો, એટલે કે કોઈ પરિવર્ત્ય હોય એની અસર ન પડે, એટલે કે બધાને એક સરખા રાખવા પડતા હોય છે તમામ બાબતો. એટલે કે 10-10ની ઉંમર સરખી રાખવી પડે, અભ્યાસ સરખો, ટકાવારી સરખી, હોશિયાર સરખા હોવા જોઈએ, જાતિ, આ બધી બાબતો છે. એટલે નિયંત્રિત પરિવર્ત્યના અભાવથી સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર ચકાસી શકાતી નથી. નિયંત્રિત પરિવર્ત્યના યોગ્ય નિયંત્રણથી સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર ચકાસી શકાય છે. નિયંત્રિત પરિવર્ત્યનું યોગ્ય નિયંત્રણ ન થાય તો પ્રાયોગિક ભૂલ સર્જાય છે. એક પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન આપેલો છે, બી વિભાગનો 6થો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો સાથે સાથે પ્રશ્નો છે એ જોતા જજો. પ્રશ્ન બોલું છું હું કે પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો શું સર્જાય છે? પ્રયોગમાં નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો શું સર્જાય છે? બી વિભાગનો એટલે કે ચોથાનો 6થો પ્રશ્ન 1 ગુણ માટેનો છે. તો જવાબમાં શું આવશે? તો પ્રયોગમાં શું સર્જાય છે? પ્રાયોગિક ભૂલ સર્જાય છે. કારણ કે નિયંત્રણ યોગ્ય રીતે ન થયું હોય તો પ્રાયોગિક ભૂલ સર્જાય છે. એટલે જવાબમાં માત્ર તમારે લખવાનું છે પ્રાયોગિક ભૂલ સર્જાય છે. હવે આપણે પ્રયોગ પદ્ધતિનું ઉદાહરણ છે એ જોઈ લઈએ. અહીંયા થિયામીન એટલે કે એક પ્રકારનું રસાયણ છે એ વ્યક્તિને એટલે કે આપવામાં આવે છે એ. તો પ્રયોગનું નામ
થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ ઉપર અસર. બુદ્ધિશક્તિ ઉપર તો સ્વતંત્ર પરિવર્ત્ય શું થયું? થિયામીન એટલે કે જે પદાર્થ છે એ. આધારિત પરિવર્ત્ય શું થયું? બાળકની બુદ્ધિ. નિયંત્રિત પરિવર્ત્ય થિયામીન સિવાયના બુદ્ધિશક્તિ ઉપર અસર કરતા પરિબળો. કયા કયા પરિબળો? તો કે બધાની શૈક્ષણિક સિદ્ધિ, ઉંમર, વ્યવસાય, આ બધી બાબતો છે ને, આર્થિક, સામાજિક બધી પરિસ્થિતિ છે ને એ સરખી હોવી જોઈએ. મર્યાદા તો બાળકની બુદ્ધિશક્તિ ઉપર થિયામીનની અસર થઈ શકે. બાળકની ઉંમર વધવાથી બાળકની બુદ્ધિશક્તિ વધે છે તે નક્કી કરી શકાતું નથી. દીર્ઘકાલીન અભ્યાસ પ્રમાણે આપણે જોઈએ તો ઘણી વખત આપણે થિયામીન આપ્યું છે એના કારણે એની બુદ્ધિશક્તિ વધી છે કે પછી ઉંમર વધી છે એના કારણે, તો એ એટલે કે દીર્ઘકાલીન અભ્યાસ કરવો હોય તો એનાથી એ થતો નથી. મર્યાદાઓ દૂર કરવા માટે આપણે 2 જૂથો પાડવા પડે, જેમાં ઉંમર, જાતિ, શૈક્ષણિક લાયકાત અને સામાજિક આર્થિક સ્તર કેવા રાખવા પડે? સમાન રાખવા પડે. પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથની આપણે રચના કરવી પડે છે. પ્રાયોગિક જૂથને થિયામીન આપ્યા પછી બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે અને નિયંત્રિત જૂથને થિયામીન આપ્યા વગર એની બુદ્ધિશક્તિનું માપન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રાયોગિક અને નિયંત્રિત જૂથની બુદ્ધિશક્તિની તુલના કરવામાં આવે છે અને એ તુલનાથી આપણને એવો નિષ્કર્ષ જો મળે કે ભાઈ થિયામીનની બુદ્ધિ ઉપર વિધાયક અસર થાય છે અથવા તો થિયામીનની કોઈ અસર થતી નથી અથવા તો નિષેધક અસર થાય છે. જે નિષ્કર્ષ આવે તે બાબતો છે એ. અને આ પ્રયોગ તમે થિયામીનને બદલે તમે ઊંઘની સ્મૃતિ ઉપર અસર છે એ પણ તમે લખી શકો. હવે પ્રયોગ પદ્ધતિના લાભો શું? ખાસ વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાલક્ષી અને પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. ખાસ તો એટલે કે 4 ગુણમાં પ્રશ્ન પૂછાય એવો આ પ્રશ્ન છે. તો નિયંત્રણ શક્ય હોવાથી સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર ચકાસી શકાય છે. ખાસ મહત્વની બાબતો છે. જો તમે જુઓ પ્રયોગના આપણે 3 લક્ષણો જોયા હતા ને શરૂઆતના, એ 3 લક્ષણો છે. પહેલું છે નિયંત્રણ, પુનરાવર્તન તો અને પરિવર્તન. એટલે કે આ 3 જે છે ને એ અહીંયા આવશે. તમે જુઓ તો પહેલો લાભ શું છે? નિયંત્રણ. કારણ કે નિયંત્રણ શક્ય છે એટલે સ્વતંત્ર પરિવર્તનની શુદ્ધ અસર, એટલે કે આનું જ કારણ આ હોઈ શકે જેને શુદ્ધ અસર કહી શકાય કે હા, ઊંઘની અસર નિષેધક થાય છે કે ઊંઘ કરવા દીધી છે એટલે એને વધારે યાદ રહ્યું છે, તો એ એકની અસર શુદ્ધ જોઈ શકાય. બીજું, પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપિત કરી શકાય છે. કારણ કે પુનરાવર્તન કરીએ છીએ આપણે, એકનો એક પ્રયોગ કરીએ, બીજી વખત કરીએ, ત્રીજી વખત કરીએ, ચોથી વખત કરીએ, તો આપણે એ પ્રયોગના પરિણામો છે ને એમાં વિશ્વાસ બેસે છે, વિશ્વસનીયતા છે એ આપણને પ્રાપ્ત થાય છે. ત્રીજું છે કે પુનરાવર્તનથી ઝીણવટભેરો અભ્યાસ શક્ય બને છે, એ લાભ છે. અને ચોથો લાભ છે કે પ્રયોગ કરતાં ઈચ્છા મુજબ પરિવર્તન કરી શકે છે, અને પરિવર્તન કરી શકે એટલે એનું ચોક્કસ પરિણામ છે એ જાણી શકાય. એટલે પરિણામનું ચોક્કસ સંખ્યાત્મક સ્વરૂપ અને વિશ્લેષણ અને અર્થઘટન છે એ આનાથી શક્ય બને છે. હવે આ પદ્ધતિની મર્યાદા શું છે? તો મર્યાદા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ તો પ્રયોગપાત્રને પ્રયોગના હેતુની જાણ થાય તો કાર્યમાં કૃત્રિમતા આવે. માની લો કે આપણે છે કોઈ ઉપર પ્રયોગ કરવાનો હોય તો એને ખબર પડી જાય કે મારી ઉપર પ્રયોગ કરવાનો છે, તો એના વર્તનમાં કૃત્રિમતા આવે છે, એ એની મર્યાદા છે. બીજું, જીવંત માનવી અને પ્રાણી ઉપર પ્રયોગ કરવાનો હોવાથી ઘણી વખત સહકાર અનિવાર્ય છે. જેની ઉપર આપણે પ્રયોગ કરીએ છીએ એને જાણી જોઈને જ, માની લો કે આપણે પેલું ઉદાહરણ આપણે જોઈએ કે આપણે જેને ઊંઘવા દીધા છે અને ઊંઘવા નથી દીધા, પણ જેને ઊંઘવા દીધા છે જાણી જોઈને જ ખોટા સ્પેલિંગ લખે તો આમાં સહકાર જરૂરી છે. એને એમ થાય છે કે આ તો પ્રયોગ કરવાનો છે ને, કાંઈ વાંધો નહીં, આપણે જે કરવું હોય એટલે કે આપણી રીતે આપણે લખી નાખવાનું, એવું થાય તો આ પ્રયોગનું પરિણામ છે એ યોગ્ય આવશે નહીં. પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બાબતો છે એ બંધન કરતા હોય છે. કારણ કે ઘણી વખત આપણે કોઈ એવી બાબતોનો અભ્યાસ પ્રયોગ કરવો હોય તો આપણે કરી શકીએ નહીં. માની લો કે ઉદાહરણ તરીકે આપણે કોઈ એવો પ્રયોગ કરવો છે કે માંથી વિખૂટા રહેલા બાળકોનો વિકાસ કેવો થાય છે, તો આપણે કોઈ પણ બાળકને એની માતાથી વિખૂટા નૈતિક રીતે તો આપણે ન જ રાખી શકીએ. નાનું બાળક હોય જ્યારે તો એને આપણે, તો એ આપણી બાબતો છે એ બંધન કરતા હોય છે. હવે પછીની જે પદ્ધતિઓ છે એ એકદમ સંક્ષેપમાં આપણે જોઈ લઈએ, કારણ કે બહુ સરળ પદ્ધતિઓ છે. પ્રશ્નાવલી પદ્ધતિ છે એની આપણે એટલે કે વાત કરીશું. તો પ્રશ્નાવલી પદ્ધતિ એટલે શું એની આપણે વાત કરીએ છીએ. અંગ્રેજીમાં જેને ક્વેશ્ચનરી મેથડ તરીકે ઓળખાય છે એ. પ્રશ્નાવલી પદ્ધતિ માહિતી એકત્રિત કરવાનું સરળ, સસ્તું અને મોટાભાગના સંશોધકોનું પ્રિય સાધન છે. એટલા માટે પ્રિય સાધન કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ સાધન છે ને ખૂબ સરળ છે અને સસ્તું પણ છે. પ્રશ્નાવલી છે એ, કારણ કે ચોક્કસ માહિતી એકત્રિત, પ્રશ્નાવલી એટલે શું એનો અર્થ જોઈ લઈએ, એની વ્યાખ્યા. તો ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી જે તે સમસ્યા હેતુના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની યાદી કે હારમાળા એટલે પ્રશ્નાવલી.
આમાં પ્રશ્ન વાંચી સમજી અને વિચારી અને ઉત્તરદાતાએ એમાં ઉત્તર આપવાનો હોય છે. હવે પ્રશ્નાવલીની વ્યાખ્યા છે. તો પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નનો સમૂહ. જો અહીંયા બે મહત્વની બાબતો છે પ્રશ્નાવલી પદ્ધતિમાં. એક કે આપણી કોઈ નક્કી કરેલી સમસ્યા, નિશ્ચિત સમસ્યા એટલે શું, નક્કી કરેલી કોઈ સમસ્યા હોય એના વિશે જ્યારે કોઈ ચોક્કસ માહિતી આપણે પ્રાપ્ત કરવાની હોય અને એ હેતુથી આપણે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો તૈયાર કરીએ અને એ પ્રશ્નોનો સમૂહ જે છે એ જ પ્રશ્નાવલી, અને આ પ્રશ્નાવલી લઈ અને પછી આપણે જુદી જુદી વ્યક્તિઓ કે જૂથો ઉપર એટલે કે આપણે જુદી જુદી વ્યક્તિઓને આપીએ છીએ અને એના જવાબ આપે છે અને એના ઉપરથી આપણે માહિતી છે એ એકત્રિત કરીએ છીએ. હવે પ્રશ્નાવલી પદ્ધતિની જે વ્યાખ્યા છે એની સમજૂતી છે. તો આમાં ઉત્તરદાતા સ્વયં ઉત્તર આપે એવો પ્રશ્નોનો સમૂહ આમાં હોય છે. ઉત્તરદાતા પાસે આપણે રૂબરૂ જવું પણ પડે છે. ઘણી વખત આપણે ન જઈએ તો સંશોધક પાસે સમયનો અભાવ હોય તો એ પ્રશ્નાવલી છે એ ટપાલ દ્વારા મોકલીને પણ આપી શકાય છે. એ જ આનો મોટામાં મોટો ફાયદો છે. મોટામાં મોટો આનો જો ફાયદો હોય ને તો એ કે ટપાલ દ્વારા મોકલે છે જેથી કરીને એનો સમય અને ખર્ચ છે એ ઓછો લાગે છે. એટલે ઓછા સમયમાં વ્યાપક માહિતી એકત્રિત કરી શકાય છે. ખાસ કરીને આમાં પ્રશ્નો છે એ મુદ્દાસર, સ્પષ્ટ, દિશા ન સૂચવે તેવા પ્રશ્નો એટલે કે ખાસ કરીને છે એ હોવા જોઈએ. એ મુદ્દાસર પ્રશ્નો હોવા જોઈએ, પ્રશ્નો સ્પષ્ટ હોવા જોઈએ, ખાસ કરીને દિશા શું સૂચવે છે એ ચોક્કસ એમાં હોવું જોઈએ. એમ એટલે કે પ્રશ્નનો ક્રમ પણ પાછો તાર્કિક હોવો જોઈએ. એક પ્રશ્ન આમ હોય ને બીજો પ્રશ્ન અતાર્કિક હોય, એની સાથે લેના દેના કોઈ ન હોય એવા પ્રશ્નો હોવા જોઈએ નહીં. હવે પ્રશ્નાવલી પદ્ધતિના પ્રકારો છે એની આપણે વાત કરીએ તો અહીંયા એક બી વિભાગનો 7મો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એટલે કે પ્રશ્ન ચોથાનો 7મો પ્રશ્ન 1 ગુણ માટેનો આ પ્રશ્ન છે. પ્રશ્ન છે પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો શાના આધારે પાડવામાં આવ્યા છે. પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નોના પ્રકારો શાના આધારે પાડવામાં આવ્યા છે. તો પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નોના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે. જવાબમાં આવશે પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નોના પ્રકારો પ્રશ્નોના સ્વરૂપને આધારે પાડવામાં આવ્યા છે. સ્વરૂપને આધારે જવાબમાં માત્ર એમ કે પ્રશ્નોના સ્વરૂપને આધારે પ્રશ્નાવલીના પ્રકારો પાડવામાં આવ્યા છે. એટલે પ્રશ્નાવલીનું સ્વરૂપ એ કેવું હોય છે તો અહીંયા બે પ્રકારો ખાસ કરીને પ્રશ્નાવલીના જોવા મળે છે. એ એક બંધ પ્રકાર અથવા તો સાંકેતિક કે સીમિત પ્રશ્નાવલી એટલે કે બંધ પ્રશ્ન. બંધ પ્રશ્નનો મતલબ એવો છે તમે મિત્રો જે ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે ને એ બંધ પ્રકારનો પ્રશ્ન છે. તમે જુઓ કે આપણે એક વિધાન હોય છે અને 4 ઓપ્શન આપેલા હોય છે, આ 4માંથી આપણે પસંદ કરવાનું હોય છે, તો આ બંધ પ્રકારના પ્રશ્નો છે. અને બીજું પ્રશ્નનું સ્વરૂપ એવું છે કે મુક્ત હોય, એમાં પ્રશ્ન હોય, એમાં તમે મુક્ત મને એટલે કે પ્રશ્નનો જવાબ તમે આપી શકો કે ભાઈ તમારા મતે એટલે કે વડાપ્રધાન કેવા હોવા જોઈએ. તો એ આપણે એના માટે મુક્ત છે, ખુલ્લા છે. એટલે કે એમાં લાયકા હતા તે તમે ઘણું બધું એમાં તમે એને જણાવી શકો કે આવા હોવા જોઈએ ને આવા હોવા જોઈએ ને એટલી સંપત્તિ હોવી જોઈએ ને એટલા ભણેલા હોવા જોઈએ. તમે જે કંઈ પણ એમાં આપવું હોય એ તમે આપી શકો. તો આમ મુક્ત, ખુલ્લા, અભિપ્રાયલક્ષી અથવા તો વિસ્તૃત પ્રશ્નાવલી. આમ પ્રશ્નાવલીના 2 પ્રકારો છે એ. હવે પ્રશ્નાવલી પદ્ધતિના લાભની આપણે વાત કરીએ તો ઝડપથી આપણે થોડુંક જોશું. એક સાથે મોટા સમૂહને આપી શકાય એનો પહેલો લાભ છે. ઘણા બધાને આપી શકાય. બીજું છે ઝડપી, પૂર્વગ્રહ રહિત વસ્તુલક્ષી માપન પદ્ધતિ છે. પૂર્વગ્રહ એટલે કે આમાં કોઈ પ્રકારની આપણી માન્યતાઓ છે ને એ એમાં આવતી નથી. આપણે જે અપેક્ષિત છે કારણ કે આમાં આપણે એને પ્રશ્નાવલી આપીએ છીએ ને એમાંથી એ જવાબ આપે છે. એટલે માહિતી એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ ખૂબ સરળ પદ્ધતિ છે. બિનજરૂરી માહિતી આમાં પ્રાપ્ત થતી અટકાવી શકાય છે કારણ કે જેટલા પ્રશ્નો આપણે પૂછીએ ને એટલા જવાબો હોય છે. તો આ 4 એના લાભો છે. હવે આ પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદા શું છે? પહેલી મર્યાદા તો એ છે કે પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કરવામાં આપણને મુશ્કેલી પડે છે. કારણ કે આપણે કોઈ જૂથ વિશે માહિતી મેળવવી હોય તો સૌથી પહેલાં તો એ છે કે આપણે એ જૂથમાંથી કયા સભ્યોને પ્રશ્નાવલી આપવી, એટલે કે આપણું પ્રતિનિધિત્વ કોને આપણે નિદર્શ એટલે કે આપણે નમૂનો કોને પસંદ કરવો એની એટલે મહત્ત્વની વાત છે. બીજું છે દરેક પ્રશ્નાવલી ભરાઈને પરત આવે એવું હોતું નથી. કારણ કે ઘણી વખત આપણે એવું છે કે માની લો કે ટપાલ દ્વારા આપણે પ્રશ્નાવલી 100 મોકલી હોય તો 100માંથી આપણને પાછી 70 જ પાછી મળે, ક્યારેક એટલે કે આપણને 50% પણ પાછી એટલે કે નથી મળતી, એવું બને છે. પછી જે પ્રશ્નો જે લોકો ભરે છે તો ભરાઈને પરત આવેલી પ્રશ્નાવલી અધૂરી પણ હોય, અસ્પષ્ટ પણ હોય છે, તો પછી આપણે એને કંઈ કહી શકતા નથી. ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા પણ ન હોય. સાંકેતિક કે બંધ પ્રશ્નોમાં વિવિધતા, સર્જનાત્મકતા અને ખાસ કરીને એટલે કે વ્યક્તિગતાનો અભાવ પણ એટલે કે જોવા મળે છે.
બીજું એક અહીંયા એ પણ બાબત આપણને યાદ આવે છે કે પ્રશ્નાવલીની એક મર્યાદા એ છે કે આપણે પ્રશ્નાવલી ટપાલ દ્વારા માની લો કે કોઈને મોકલી છે, તો જેની ઉપર આપણે પ્રશ્નાવલી જેને મોકલી છે એણે જ પ્રશ્નોના ઉત્તરો આપ્યા છે કે પછી ઘણી વખત એવું પણ કરે, માની લો કે ચાલો મારી કોઈ સંશોધન કરતા હોય ને એમાં શિક્ષકોનો અભિપ્રાય લેવાનો હોય અને મારી પાસે પ્રશ્નાવલી આવી હોય અને હું માની લો કે મારા છોકરાને કે મારી પત્નીને આપી દઉં કે ચાલને આમાં પ્રશ્નોના જવાબ હા ના કરી નાખને, તું પછી મારી પાસે સમય ન હોય તો હું મોકલાઈ દઉં, તો આવું બની શકે છે ક્યારેક એમ. અને બી એક સૌથી મોટી મર્યાદા છે પ્રશ્નાવલીની કે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષા જાણતા લોકો જ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે, કારણ કે આપણે એમાં પ્રશ્નો લેખિત હોય, જેને વાંચતા લખતા નથી આવડતું, અક્ષર જ્ઞાન નથી, એ આનો ઉપયોગ કરી શકતા નથી. એટલે કે એ વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદા છે એ કહી શકાય. હવે પછીની જે પદ્ધતિ છે એ મુલાકાત પદ્ધતિ છે. તો મુલાકાત પદ્ધતિ એટલે શું? તો સૌથી પહેલાં મુલાકાત પદ્ધતિની આપણે એટલે કે વ્યાખ્યા, એનો અર્થ છે એ આપણે જોઈ લઈએ. તો એ વિભાગનો 7મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે પહેલાં હું તમારી સમક્ષ વાંચું છું, તમે જોઈ લો અને તમે સાથે સાથે ટીક પણ કરી લેજો. 7મો પ્રશ્ન છે બહુ વિકલ્પ 7મું. રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો જવાબમાં શું આવશે? મુલાકાતમાં. કારણ કે મુલાકાતની વ્યાખ્યામાં છે જો રૂબરૂ મોઢામોઢની વાતચીત તે મુલાકાત, અંગ્રેજીમાં જેને આપણે ઇન્ટરવ્યૂ કહીએ છીએ ને એ મુલાકાત. તો રૂબરૂ મોઢામોઢની વાતચીત, જો પ્રશ્નાવલીમાં આપણે રૂબરૂ જઈએ કે ન પણ જઈએ અને પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલી શકીએ, પણ આમાં તો આપણે એને રૂબરૂ મળીએ અને આપણે જે હેતુ માટે, જે ચોક્કસ હેતુ માટે પ્રશ્નો એને પૂછીએ અને એ જવાબ આપે, એ જવાબને આપણે નોંધ કરીએ છીએ. એટલે કે રૂબરૂ મોઢામોઢની વાતચીત એટલે કે મુલાકાત. પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદાનું મુલાકાત પદ્ધતિમાં આપણે દૂરીકરણ કરી શકાય છે, એટલે કે દૂર કરી શકાય, કારણ કે પ્રશ્નાવલી પદ્ધતિમાં આપણે એ મર્યાદા રહેલી હતી. મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા છે ગુડ અને હટે વ્યાખ્યા આપેલી છે કે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. ખાસ કરીને એટલે કે સી વિભાગનો 7મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો. સી વિભાગ એટલે કે પ્રશ્ન 3નો પ્રશ્ન 7, પ્રશ્ન 3નો પેટા પ્રશ્ન, 2 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્નાવલી પદ્ધતિ મુલાકાત જે પદ્ધતિ છે એની વ્યાખ્યા પૂછી છે. તો મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપો. તો અહીંયા 2-3 વ્યાખ્યાઓ આપી છે, તમારે એમાંથી કોઈ એક વ્યાખ્યા, એક તો મુલાકાત એ મોઢામોઢની વાતચીત, એ પણ તમે લખી શકો. બીજી એક વ્યાખ્યા ગુડ અને હટની છે, મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. પછીની વ્યાખ્યા છે કે મુલાકાત એ એવી વૈયક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તરો છે એ આપે છે. કર્લિંગર નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા છે એ આપી છે. અહીંયા ગૃહ કાર્યની નોંધ આપી છે કે ભાઈ મેકોબી અને મેકોબીની વ્યાખ્યા પાકી કરવી મનોવિજ્ઞાનના પુસ્તક નંબર પાના નંબર 23 ઉપર આપેલી છે. હું વાંચી જાઉં છું એટલે તમને ખ્યાલ આવશે મેકોબી અને મેકોબીની વ્યાખ્યા શું છે. તો મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે, જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, મનોવલણો જાણી તે દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે. પણ તમારે ટૂંકી વ્યાખ્યા પાકી કરવી હોય તો પણ તમે પાકી કરી શકો. હવે મુલાકાત પદ્ધતિની સમજૂતી છે. તો જો મુલાકાત લેનાર એ તાલીમબદ્ધ હોવો જોઈએ. મુલાકાત, કારણ કે સામેના વ્યક્તિને પ્રશ્ન કઈ રીતે પૂછવા, પ્રશ્ન પૂછે અને સામેનો વ્યક્તિ જો એકદમ ગભરાઈ જાય, ઘણી વખત તમે જુઓ ઘણા એવા પ્રશ્ન પૂછે ને કે સામેની વ્યક્તિ પાસેથી સહજતાથી, સરળતાથી કઈ રીતે આન્સર મેળવવા, કઈ રીતે જવાબો મેળવવા, એ ખૂબ મહત્ત્વની ટેકનિક છે. અને એટલા માટે એમ કહેવું તો કહી શકાય કે આમાં તાલીમ પામેલ વ્યક્તિ છે એ હોવો જોઈએ. મુલાકાતીને રચિત, નિશ્ચિત કે પૂર્વ સાંકેતિક પ્રશ્નો છે એ પૂછી શકે છે. મુલાકાત આપનારને સંશોધનનો હેતુ છે એ જણાવવો પડે છે કે ભાઈ મારો આ સંશોધનનો હેતુ છે, એ માટે હું તમને કેટલાક પ્રશ્ન પૂછીશ. મુલાકાતીના આમને એક ફાયદો એ છે કે મુલાકાતીના હાવભાવ, એના ચહેરાના હાવભાવ છે એ જોઈ શકાય. એના ચેષ્ટાના આધારે ઉત્તરો એ સાચા આપે છે, ખોટા આપે છે, એ નિર્ણય છે ને એ મુલાકાત લેનાર વ્યક્તિ છે ને એ કરી શકે છે. ખાસ કરીને આપણે જોઈએ છે કે ક્યારેક આપણે કોઈ વ્યક્તિને પૂછીએ ને તો એ સાચું બોલે છે, ખોટું બોલે છે, એ આપણે કેમ ખબર પડે? એના ચહેરા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે. એટલે કે એનો આમાં ખ્યાલ આવે છે. સંરચિત અને અસંરચિત મુલાકાત, ઔપચારિક અને અનૌપચારિક મુલાકાત. તો અહીંયા એક બી વિભાગનો 8મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જુઓ તમે. પ્રશ્ન છે મુલાકાતના પ્રકાર જણાવો. તો મુલાકાતના 2 પ્રકારો પાડવામાં આવ્યા છે. કયા 2 પ્રકારો છે? એક સંરચિત મુલાકાત, અસંરચિત મુલાકાત, અને બીજો પ્રકાર કયો છે? ઔપચારિક અને અનૌપચારિક મુલાકાત. બી વિભાગનો 8મો પ્રશ્ન છે. ખાસ એનો જવાબ અહીંયા છે એ નોંધી લેજો. હવે મુલાકાત પદ્ધતિના લાભો. તો મુલાકાત પદ્ધતિનો લાભ એ છે કે બાળકો અને અશિક્ષિત લોકો માટે પણ આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ.
જે પ્રશ્નાવલી પદ્ધતિનો આપણે ઉપયોગ અશિક્ષિત લોકો માટે આપણે કરી શકતા નથી. બીજો લાભ આનો એ છે કે ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી અને હિચકિચાટ દૂર કરી અને આપણે ઉત્તરો છે એ આપણે મેળવી શકીએ. મુલાકાત પદ્ધતિની મર્યાદા શું છે? તો મુલાકાત પદ્ધતિ આમ તો ઘણી ખર્ચાળ છે, કારણ કે એક એક વ્યક્તિને તમે મળવા જાઓ. બીજું, આમાં સમય ખૂબ લાગે છે, શક્તિ ખર્ચાય છે, નાણાંનો પણ એટલે કે વ્યય થાય છે. એટલે બીજો એટલે કે એ મર્યાદા છે એની. મુલાકાત પદ્ધતિમાં મુલાકાત લેનાર અધિકારીને પૂર્વગ્રહની અસર છે એ એમાં જોવા મળે છે. ક્યારેક મુલાકાત લેનાર વ્યક્તિ જે માનતો હોય એની માન્યતાઓ છે એ જાણે અજાણે એમાં આવી જતી હોય છે એ. હવે છેલ્લી પદ્ધતિ આ પ્રકરણની મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક કસોટીની સમજૂતી આપણે જોઈ લઈએ તો મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું? સાયકોલોજીકલ ટેસ્ટ ખૂબ જ અગત્યની છે. વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરવાની આ એક જુદી જ રીત છે, ભિન્ન રીત છે. શું કામ? કારણ કે વ્યક્તિના વર્તનના લક્ષણોનું કે વર્તનના વિવિધ સ્વરૂપોનું માપન છે એ આમાં કરવામાં આવે છે. તો વર્તનમાં વિવિધતા તેટલી વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે એ આપણને જોવા મળે છે. ભિન્ન ભિન્ન વર્તનના લક્ષણો માપવા માટે ભિન્ન ભિન્ન મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે. હવે વર્તનના જુદા જુદા એટલે કે વર્તનના જે પાસાઓ છે, જુદા જુદા વર્તનના જે લક્ષણો છે એને માપવા માટે આ કસોટી છે એનો ઉપયોગ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ છે એ થતો હોય છે વિદ્યાર્થી મિત્રો. ખાસ તો એ હવે આપણે મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા જોઈ લઈએ. અનાષ્ટીની વ્યાખ્યા છે ને એ સ્વાધ્યાયના પ્રશ્નમાં આપેલી છે ખાસ તો, એટલે કે તો એ જોઈ લ્યો. એક તો તમે જુઓ સી વિભાગનો 10મો પ્રશ્ન. સી વિભાગનો 10મો પ્રશ્ન છે કે મનોવૈજ્ઞાનિક કસોટીનો અર્થ, એ આપણે જોયો. હવે બીજો એક છે બી વિભાગનો 9મો પ્રશ્ન છે. અર્થમાં તમારે વ્યાખ્યા લખવાની છે. બી વિભાગનો 9મો પ્રશ્ન 1 ગુણ માટે. શું પ્રશ્ન છે? અનાષ્ટીએ આપેલ મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા આપો. મનોવૈજ્ઞાનિક અનાષ્ટસીએ આપેલી મનોવૈજ્ઞાનિક કસોટીઓની વ્યાખ્યા આપો. તો અહીંયા વ્યાખ્યા આપેલી છે જો કે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. હવે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનનું નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે એ અનાષ્ટસી નામના મનોવૈજ્ઞાનિકે આ વ્યાખ્યા પાકી કરવાની છે. બીજી વ્યાખ્યા એટલે કે બીને નામના મનોવૈજ્ઞાનિક, ખાસ કરીને તમે જુઓ કે સૌપ્રથમ બુદ્ધિ કસોટી બનાવવાનો યશ જેને જાય છે એ બીને અને સાયમન, એમાંના એક મનોવૈજ્ઞાનિક બીને, જેણે તો એને મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા આપતા જણાવે છે કે મનોવૈજ્ઞાનિક કસોટી એ વ્યક્તિની માનસિક પ્રક્રિયાઓ, લક્ષણો કે વિશેષતાઓનું ગુણાત્મક કે પરિમાણાત્મક માપન કરવાની પ્રવિધિ છે. ત્રીજી મનોવૈજ્ઞાનિકની જે વ્યાખ્યા છે એ કોનબ્રેક નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે 2 કે 2થી વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત, એને મનોવૈજ્ઞાનિક કસોટી કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, મનોવૈજ્ઞાનિક કસોટી એ એક એવી કસોટી છે કે જેમાં વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન થાય છે. તો અહીંયા શું હોય છે? મનોવૈજ્ઞાનિક કસોટી એટલે શું? આપણે એક પ્રશ્નાવલી પ્રકારની એક હોય છે. જેમ આપણે પ્રશ્નપત્ર હોય છે ને એમ આમાં પણ એટલે કે પ્રશ્નો જ હોય છે અને એ પ્રશ્નોના ઉત્તરો છે એ ઉત્તરદાતાએ એટલે કે આપવાના હોય છે. પણ આ કે પ્રશ્નાવલી અને મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં તફાવત હોય છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નો છે એના 2 પ્રકારના સ્વરૂપ હોય છે, જ્યારે આમાં મનોવૈજ્ઞાનિક કસોટીઓમાં જે પ્રશ્નો હોય છે એ થોડાક જુદા પ્રકારના હોય છે. અહીંયા મનોવૈજ્ઞાનિક કસોટીઓની વ્યાખ્યાઓ છે પાકી કરવાની લેસનની વાત કરી છે. હવે આપણે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો જોશું ને એટલે તમને મનોવૈજ્ઞાનિક કસોટી છે ને એની વધારે સારી સમજ એટલે કે છે એ આપણને એનો ખ્યાલ આવશે. તો મનોવૈજ્ઞાનિક કસોટીઓના જે લક્ષણો છે એની આપણે વાત કરી લઈએ. અહીંયા એક સ્વાધ્યાયમાં પ્રશ્ન પૂછાય કે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો જણાવો. ડી વિભાગનો 5મો પ્રશ્ન છે મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો જણાવો. અને એ વિભાગનો 8મો પ્રશ્ન છે એ વિદ્યાર્થી મિત્રો છે એ તમે જુઓ. એ વિભાગનો 8મો પ્રશ્ન છે કસોટીના સંચાલનની એકવિધતા શું કહેવાય? તો પ્રમાણિકતા. એ આપણે આગળ હવે જોશું. પણ મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો સી વિભાગમાં એટલે કે જો પ્રશ્ન પૂછાય તો માત્ર મુદ્દા જ લખવાના છે. તો મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણોમાં પહેલું લક્ષણ છે વર્તનના નમૂનાનું માપન, બીજું છે પ્રમાણિકતા, ત્રીજું છે માનાંકો, ચોથું છે વસ્તુલક્ષિતા, 5મું છે યથાર્થતા અને 6ઠું છે વિશ્વસનીયતા. આ મનોવૈજ્ઞાનિક કસોટીના 6 લક્ષણો છે. 6 મુદ્દા પાકા કરવાના છે. હવે પહેલું લક્ષણ છે વર્તનના નમૂનાનું માપન.
તો મનોવૈજ્ઞાનિક કસોટીમાં સમગ્ર વર્તનનું માપન કરતી નથી, પણ ચોક્કસ પાસાનું માપન કરે છે, કારણ કે તે પાસાને અનુરૂપ ચોક્કસ ગુણ લક્ષણો દર્શાવે છે અને વર્તન અંગે પછી ભવિષ્ય કથન છે એ કરવામાં આવે છે. એટલે મનોવૈજ્ઞાનિક કસોટીમાં જે વર્તનના નમૂનાનું માપન કરવામાં આવે છે ને આખું કોઈ પણ વ્યક્તિનું સમગ્ર વર્તન નહીં પણ એક પાસાનું એટલે કે વર્તન કરવામાં આવે છે. માની લો કે ચાલો ભાઈ કોઈ વ્યક્તિ છે એ અંતર્મુખી છે કે બહિર્મુખી, એટલે કે આ વ્યક્તિ છે એ બીજાની સાથે ઝડપથી હળી ભળી શકે છે એવો છે કે અતડો રહે, એકલો રહે, તો આ એક પાસું થયું. આ એક પાસાનું માપન છે એ કરવું હોય તો આ એટલે કે છે, પણ સમગ્ર વર્તન એનાથી થતું નથી. પછી બુદ્ધિનું માપન કરવું હોય, અભિયોગ્યતાનું માપન કરવું હોય, અભિરુચિનું માપન કરવું હોય, તો આમ એક ચોક્કસ પાસાનું માપન એટલે વર્તન આપણા ઘણા બધા પ્રકારના હોય છે. તો માની લો કે મારામાં હિંમત કેટલી છે, હું ડરપોક છું, તો આ બધી બાબતો છે એમાંથી કોઈ એક પાસાઓ માપવા માટે મનોવૈજ્ઞાનિક આમ જુદા જુદા પાસાઓ માપવા માટે જુદી જુદી મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે એનો ઉપયોગ કરાતો હોય છે. બીજું છે પ્રમાણિકતા. પ્રમાણિકતા એટલે શું? હમણાં આપણે જે વાત કરી છે એ કે કસોટીના સંચાલનની એક વિધતા શું કહેવાય? કયો પ્રશ્ન છે? બહુ વિકલ્પ 8મો પ્રશ્ન. સ્વાધ્યાયના પ્રશ્ન 5નો પેટા પ્રશ્ન 8 છે એની એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા કે કસોટી ના સંચાલનની એક વિધતા. સંચાલન કરવું એટલે શું? તો સંચાલન અને પ્રાપ્તાંકો તારવવાની એટલે કે જે નિશ્ચિત પદ્ધતિ કે તરાહને પ્રમાણિકતા કહેવાય. સંચાલન કરવું એટલે કે કસોટી કઈ રીતે આપવી, કસોટીની સૂચના શું આપવી, કસોટી કેટલા સમય માટે આપવી, કેટલા સમય પછી કસોટી લઈ લેવી, કસોટી આપતા પહેલાં એનું વાતાવરણ કેવું છે, આ બધી બાબતો છે ને એમાં એક સૂત્રતા હોવી જોઈએ. તો સંચાલન અને પ્રાપ્તાંકો પછી કસોટીમાં જે મેળવેલા પ્રાપ્તાંકો છે એના ઉપરથી અર્થઘટન કરવું એની એક સૂત્રતા હોવી જોઈએ. એટલે કસોટીની વિશ્વસનીયતા માટે કસોટી લેનારે જો સૂચનાઓ, સમય, સંચાલન માટે એક સૂત્રતા જાળવવી પડે છે અને કસોટી સંચાલકે ચોક્કસ નિયમો છે એ બનાવવા પડતા હોય છે. એના પછીનું ત્રીજું લક્ષણ મનોવૈજ્ઞાનિક કસોટીનું છે માનાંકો. માનાંકો એટલે શું? તો કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે માનાંકો કહેવામાં આવે છે. આ માનાંકોનો અર્થ છે સી વિભાગનો 9મો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો જુઓ 2 ગુણનો છે. સી વિભાગનો 9મો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે? કસોટીના માનાંકોનો ખ્યાલ આપો. તો કસોટીના માનાંકોનો ખ્યાલમાં સૌથી પહેલાં તો તમે એટલું લખશો કે કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્ય એટલે માનાંકો. મતલબ કે આ સરેરાશ કે સમધારણ કાર્ય શું છે? તો કસોટીના પ્રમાણીકરણ વખતે એટલે કે સ્થાપવામાં આવેલા માપદંડો એટલે માનાંકો. આ 2 બાબતો છે એ તમારે એમાં લખવી છે. હવે કસોટી જ્યારે કોઈ સમુદાય એટલે કે સમષ્ટિમાંથી પ્રતિનિધિ નમૂના લઈ અને જૂથના સરેરાશ કાર્યની મદદથી વ્યક્તિનું આમાં સ્થાન નક્કી કરવામાં આવે છે. જૂથનું સરેરાશ કાર્ય તે જૂથના માનાંકો છે. એટલે કે પ્રત્યેક કસોટીના પ્રાપ્તાંકોના અર્થઘટન માટે માનાંકો અતિ મહત્ત્વના છે. માનાંકો એટલે કસોટી બનાવનાર વ્યક્તિ છે ને, કસોટી રચયિતા છે ને, એ આ માનાંકો તૈયાર કરે છે. એટલે કે જેણે કસોટી બનાવી છે એ કસોટી બનાવ્યા પછી એ જૂથ જે છે ને એના કેટલાય લોકો ઉપર એટલે કે આ કસોટીનો ઉપયોગ કરે છે અને પછી એની સરાસરી કાઢવામાં આવે છે. અને આ જે સરાસરી કાઢવામાં આવે છે એને માનાંકો કહેવામાં આવે છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે સમધારણ કે સરેરાશ કાર્ય એટલે મતલબ કે સમુદાયમાંથી જે પ્રતિનિધિ નમૂના જે લેવામાં આવ્યા છે એના સરેરાશ કાર્યની મદદથી એટલે કે એનું સ્થાન નક્કી થાય છે અને પછી આ કસોટી આપવામાં આવે છે અને એના આધારે એનું સ્થાન છે એ નક્કી થતું હોય છે. ચોથું અને મહત્વનું લક્ષણ છે વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી. કસોટી લેનારની અંગત માન્યતાઓ, મનોવલણ, પૂર્વગ્રહો વગર મૂલ્યાંકન કરાય તો એ વસ્તુલક્ષિતા છે એમ કહી શકાય. એટલે કે એ વિભાગનો 10મો પ્રશ્ન તમે જુઓ, છેલ્લું બહુ વિકલ્પ 5મા પ્રશ્નનું 10મું વિધાન તમે જુઓ તો સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ, મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? ફરીને એકવાર વાંચું છું. સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ, મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? તો શું કહેવાય? વસ્તુલક્ષિતા કહેવામાં આવે છે. કારણ કે વસ્તુલક્ષિતા એટલે શું? કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહો, મનોવલણો, માન્યતાઓથી રહિત એટલે એના વગર થતું નિરીક્ષણ. વસ્તુલક્ષી મૂલ્યાંકન સંશોધકની ઈચ્છા કે પક્ષપાત વગરનું હોય છે. 5મું જે લક્ષણ છે એ યથાર્થતા છે. યથાર્થતા એટલે શું? વેલિડિટી અંગ્રેજીમાં જેને કહે છે એ. તો કસોટી વર્તનના જે નમૂનાનું માપન કરવા માટે રચાયેલી હોય
તે માત્ર અને માત્ર તે જ વર્તનના નમૂનાનું માપન કરે તો તેને કસોટીની યથાર્થતા કહેવામાં આવે છે. ખાસ અહીંયા એક ઉદાહરણ આપી અને આપણે સમજવું પડશે યથાર્થતા એટલે શું. જો કસોટી વર્તનના જે નમૂનાનું માપન કરવા માટે બનાવી હોય ને એ જ નમૂનાનું માપન કરે તો એ યથાર્થ કસોટી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વિદ્યાર્થીની ગાણિતિક શક્તિઓ કેટલી છે એ જાણવા માટે કસોટી બનાવી હોય અને એ કસોટી આપણે કોઈ વિદ્યાર્થીને આપીએ અને એ વિદ્યાર્થીમાં એનો ઊંચો પ્રાપ્તાંક આવે તો એને ગણિત છે એ આવડતું હોવું જોઈએ, સારું ગણિતમાં સારા માર્ક્સ આવતા હોવા જોઈએ. પણ જો આ કસોટી આપણે એને આપીએ અને કસોટીમાં એ ઊંચો ગુણ લાવે પણ વાસ્તવમાં ગણિત એને આવડતું ન હોય તો આપણે એને એમ કહી શકાય નહીં. એ જ રીતે માની લો કે સંગીતની અભિયોગ્યતા છે કે નહીં, એવી આપણે સાંગીતિક અભિયોગ્યતા કસોટી આપણે કોઈ વ્યક્તિને આપીએ અને એમાં એની સાંગીતિક અભિયોગ્યતા એટલે કે સંગીતની જે અભિયોગ્યતા છે એ ઊંચી આવે તો આ વિદ્યાર્થી અથવા તો આ વ્યક્તિ છે એ સંગીતમાં માહિર પણ હોવો જોઈએ. પણ સંગીતની કસોટીમાં ઊંચો પ્રાપ્તાંક આવે અને વાસ્તવમાં સંગીત ન આવડે તો એને યથાર્થ કસોટી ન કહેવાય. એટલે ફરીને વ્યક્તિના વર્તનના જે નમૂનાનું માપન કરવા માટે કસોટી બનાવી હોય તે અને માત્ર તે જ નમૂનાનું એ માપન કરે તો એને યથાર્થ કહેવામાં આવે છે. અને છેલ્લું આ પ્રકરણનો છેલ્લું એટલે કે મુદ્દો અને મનોવૈજ્ઞાનિક કસોટીનું છેલ્લું લક્ષણ, છઠ્ઠું લક્ષણ વિશ્વસનીયતા, રિલાયબિલિટી. વિશ્વસનીયતા એટલે શું? તો કસોટીના પરિણામોમાં સાતત્ય કે સુસંગતતા એટલે વિશ્વસનીયતા છે એમ કહી શકાય. જો એક પ્રશ્ન પહેલામાં હતો ને બી વિભાગનો 10મો પ્રશ્ન છે કે યથાર્થતા એટલે શું, એ તમે લખ્યો હોય છે કે કસોટી વર્તનના જે નમૂનાનું જે પાસાનું માપન કરવા માટે બનાવ્યું હોય તે અને માત્ર તે જ માપન કરે એ પ્રશ્ન બી વિભાગનો 10મો પ્રશ્ન છે એ. અને હવે આપણે છેલ્લો પ્રશ્ન એ વિભાગનો 9મો અને સી વિભાગનો 8મો પ્રશ્ન જુઓ. પહેલાં આપણે બહુવિકલ્પ 9મું જોઈ લઈએ. 9મું બહુવિકલ્પ છે કે મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે શું? જવાબમાં શું આવશે? વિશ્વસનીયતા આવશે. જવાબમાં શું આવશે? વિશ્વસનીયતા. કારણ કે આ તો કસોટીના પરિણામોની સાતત્ય કે સુસંગતતા એટલે વિશ્વસનીયતા. અને સી વિભાગનો 8મો પ્રશ્ન જુઓ, વિશ્વસનીયતા એટલે શું? તો એમાં પણ તમારે આ જ જવાબ લખવાનો છે. પાછું બહુવિકલ્પ જે છે ને 9મું એ તમે લખી શકો. શું કે મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે વિશ્વસનીયતા. પણ મિત્રો આ બે ગુણનો છે એટલે પરિણામોની સાતત્યતા અથવા તો સુસંગતતા કસોટીના જુદા જુદા સમયે જે તે વ્યક્તિને કે સમૂહને આપવામાં આવે અને દરેક સમયે સમાન પરિણામો મળે તો એને વિશ્વસનીય કસોટી કહેવામાં આવે છે. બહુ સરસ વાત. આનો અર્થ આપ્યો છે કે જુદા જુદા સમયે કસોટી એક જ વ્યક્તિને આપવામાં એક જ કસોટી આવે અને જો એના પરિણામો જે મળે છે એમાં સમાનતા મળે, સાતત્યતા જોવા મળે. સાતત્યતા એટલે કે એક ધારાપણું, જેને આપણે કહીએ છીએ ને શરૂઆતમાંનો અર્થ આપણે જોયો છે, એમાં એક ધારાપણું જો તો એને વિશ્વસનીયતા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ કે આપણે કોઈ એક વ્યક્તિને બુદ્ધિની કસોટી 1 મહિના પહેલાં આપી છે અને એનો બુદ્ધિઆંક એમાં 100 આવ્યો છે. હવે આપણે 2 મહિના પછી કે 1.5 મહિના પછી એને એ જ કસોટી એ જ વ્યક્તિને આપીએ અને એનો 100ની આજુબાજુ એટલે કે 99, 101, 102 એટલો આંક આવે તો આ વિશ્વસનીય કસોટી છે. પણ 1 મહિના પછી આપણે જો એને એ કસોટી એની એ જ કસોટી આપણે આપીએ અને જો બુદ્ધિઆંક એનો 130 કરતાં વધારે આવે તો કસોટીની વિશ્વસનીયતા નથી એમ કહી શકાય. વિશ્વસનીયતા ઓછી છે એમ કહી શકાય. એટલા માટે કંઈ મહિના સવા મહિનામાં આ વ્યક્તિ છે એ 100માંથી 130 એટલો બધો બુદ્ધિશાળી બની શકે નહીં. તો આ કસોટીની વિશ્વસનીયતા છે એ ઓછી છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 11ના મનોવિજ્ઞાનના પ્રકરણ 2ની પાઠ્યપુસ્તકના પ્રશ્નો ખાસ કરીને ABCDમાં પૂછાય એવા પ્રશ્નોની છણાવટ કરવાનો પ્રયત્ન કર્યો છે. દરેકે પાઠ્યપુસ્તક સાથે રાખવું અને આ સમજતી વખતે અને એના દ્વારા યોગ્ય અભ્યાસ કરવો. અસ્તુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.